જય જીનેન્દ્ર. શ્રી ગુજરાતી કેળવણી મંડળ માટુંગા, શ્રી માનવ સેવા સંઘ સાયન, જૈન સોશિયલ ગ્રુપ માટુંગા, જૈન સોશિયલ ગ્રુપ સાયન અને જૈન જાગૃતિ સેન્ટર સાયન માટુંગા દ્વારા ચાલતી શ્રી ગંભીરચંદ ઉમેશચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજે 6થા દિવસે આપણી વચ્ચે અંકિત દેસાઈ છે. આજનો આપણો સબ્જેક્ટ અલવિદા સ્ટ્રેસ અને વેલકમ સક્સેસ છે. અંકિતભાઈ માટે શ્રી રાજનભાઈ બોમ્બે રિજનના ચેરમેન એ જ્યારે એમનો પરિચય આપવા આવે. જય જીનેન્દ્ર મિત્રો, પરિચય આપીશ અંકિતભાઈનો, શ્રી અંકિતભાઈનો. એની પહેલાં એક મિનિટ હું લેવાનો છું. અહીંયા અમૂલકના કેટલા સ્ટુડન્ટો છે જે પાસ છે? લગભગ બધા આપણે એ જ છીએ. તો એક અહીંયા જ્યારે આવીએ છીએ આપણે છેલ્લા 6-7 દિવસથી, આવા આપણે 60 વર્ષથી, કે હું તો એટલી ઉંમરનો નથી પણ એ 60 વર્ષથી આ ચાલે છે. તો એક કડી આજે ખાલી તમારા લોકોની સાથે હું શેર કરીશ. મુકેશનું ગાયન હતું, આયા હૈ મુझे ફિર યાદ વો જાલિમ. અહીંયા આવીએ છીએ ત્યારે આપણે એક જુદી જ માહોલમાં હોઈએ છીએ અને ત્યારે વળી આપણને આટલો સારો 60 વર્ષથી એક શું કે સત્સંગનો લાભ મળે છે. તો આઈ એમ વેરી મચ લવ યુ શરદભાઈ, ફોર ધી લવ યુ રાજનભાઈ એન્ડ ઓલ ટીમ અમૂલક that organizing such a nice program for all of us. બાકીની સંસ્થાઓ છે જેના બધા અહીંયા પ્રમુખો અને હોદ્દેદારો આવ્યા છે, બધાના ઘણો ઘણો આભાર. વિરલભાઈ છેલ્લા 6 મહિનાથી કદાચ આવી ઓર્ગેનાઇઝેશનની પાછળ તનતોડ મહેનત કરીને ઊભું કર્યું છે. પંકજભાઈ એમની સાથે 6 મહિનાથી એવી રીતે ચાલી રહ્યું છે અને આજે આપણે એનો પૂરેપૂરો 6 દિવસથી લાભ લીધો છે. સો એક ખાસ બધા લોકોની માટે આપણે તાળી પાડીએ. પહેલાંના જમાનામાં આપણે કંઈ લખતા હતા ને ત્યારે આપણે જ્યારે ભણતા હતા કે ત્યારે હતા ત્યારે એવું હતું કે અંડરલાઇન કરીએ, કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈએ તો અંડરલાઇન કરીએ. હવે એક એવી વસ્તુ આવી ગઈ છે હાઇલાઇટર. નાઉ વી આર ઓલ આર યુઝિંગ હાઇલાઇટર. સો પંકજભાઈ સંઘવી દરેક વ્યાખ્યાન પછી જે આપણી માટે હાઇલાઇટર પીરસે છે એમની માટે બી પોતે ખાસ તાળીના, કારણ કે આ વસ્તુ છે ને મધુકર રાંદેરિયા, ધૈર્ય બાળાબેન વોરા કે સુરેશ દલાલ કન્વેનર હતા ત્યારે આપણે બધા જોઈ ચૂકેલા છે. જે આજે હાઇલાઇટર તરીકે આપણને ફરીથી એન્ડમાં ફરીથી એક કહે ને ખિલ્લો ઠોકાડીને ઘરે મોકલે છે પંકજભાઈ. સો હવે આપણી સાથે આજે છે અંકિતભાઈ દેસાઈ. પરિચયમાં સામે બેઠા છે, જુઓ કેવા છે. એટલે હી ઇઝ યંગ અને સ્ટીલ આજે આપણી માટે એવો સબ્જેક્ટ છે કે જ્યારે આપણે સ્ટ્રેસને ભૂલી જવાનું છે અને આગળ વધવાનું છે. લેંગ્વેજ એમની ભાષામાં કહીએ તો ડિલેટ ધ સ્ટ્રેસ એન્ડ ડાઉનલોડ ધી સક્સેસ. ઇટ ઇઝ લાઈક ધેટ વિથ યોર લેંગ્વેજ. માસ્ટર્સ કર્યું છે એમણે માસ કોમ્યુનિકેશન્સમાં. એ પછી ગુજરાત ગાર્ડિયન કરીને એક જે અખબાર હતું એની અંદર એમણે એડિટોરિયલ તરીકે કામ કર્યું. ત્યારબાદ અત્યારના આપણે એમને મુંબઈ સમાચાર, ફૂલછાપ અને સંદેશમાં દર વીકલી એમનો એક આર્ટિકલ આવે છે અને એમને આપણે ત્યારે દર વખતે એમને માણીએ છીએ. એમની એક વસ્તુઓને આપણે ત્યારે સમજવાની ટ્રાય કરીએ છીએ. આટલી ઉંમરમાં એમણે 4 પુસ્તકો લખી કાઢ્યા છે. નોખી માટીના માનવી, પછી આવ્યું એમનું બીજું પુસ્તક છે ડિજિટલી યોર્સ, ત્રીજું આવ્યું છે ટ્રેન ટેલ્સ અને હમણે બહુ રિસન્ટલી આઈ થિંક 2019માં અચ્છા વીકેન્ડ વાઇફ, મારી પાસે બી એની ડિટેલ નથી. ઓકે, 15 દિવસ પહેલાં એમનું 5મું પુસ્તક બી આવી ગયું છે. પ્લીઝ એનું કહેજો આપ જરાક. અને છેલ્લું એમનું જે એક પુસ્તક આવ્યું છે આથમતા અજવાસ, બરાબર, આથમતા અજવાસ,
ખાલી એટલું જ કહું, એ આથમ રાજવાસ એક શ્રુતિ સૂચિ કરીને છોકરી આપણી બેન દીકરી જે કહો, શી ઇઝ એટ અ વેરી યંગ એજ ડિટેક્ટેડ વિથ ધ કેન્સર એન્ડ દેટ કેન્સર વોઝ ઇનક્યોરેબલ. અને ત્યારે જ્યારે કે એને ખબર છે કે હવે એની પાસે બહુ ઓછો સમય છે જિંદગીનો, આપણને બધાને ખબર છે જવાનું છે પણ સમય નથી ખબર, પણ જેને ખબર છે કે હવે એની પાસે ઓછો સમય છે અને ત્યારે એના ફિલિંગ્સ, એના સંવેદનો એ બધા પોતે એમ આપણે જેને કહીએ ને કે પરકાયા પ્રવેશ કર્યો હોય એવી રીતે એમની શ્રુતિની સાથે રહીને જે બુક લખેલી છે, અત્યારે વાત કરું છું તો બી રૂવાડા ઊભા થઈ જાય છે, એટલી સુંદર બુક એમણે લખેલી છે. અને એક સંવેદનની સાથે આખી બુક એમની અત્યારના મોસ્ટ પોપ્યુલરમાં છે એ બુક. સો એવા સંવેદનશીલ લખવાવાળા ફિલિંગ્સની સાથે આપણને ફિલિંગ્સમાં ડૂબાડી દે એવું એમનું એક લખાણ છે. અને ફિક્શન નથી લખતા, પણ હંમેશા એક માણસની સંવેદનને પકડીને જ લખવાની એમની એક કળા એમની છે, જેની માટે એમને લખ્યું છે કે જે શ્રુતિની માટેની બુકમાં લખેલું છે, મોતની આજુબાજુ જિંદગી છે કે જિંદગીની આજુબાજુ મોત છે એ નક્કી કરવાનું હતું ત્યારે. અને એવી રીતની એમની આખી કળાથી આખી બુક લખેલી છે. કદાચ પછી એમની વાત કરશું. હાલમાં તેઓ ઇમેજ બિલ્ડિંગ અને બ્રાન્ડ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા છે. આજે આપણને સક્સેસ એન્ડ એટલે મારી ભાષામાં કે ડિલેટ ધ સક્સેસ એન્ડ ડાઉનલોડ ધી અને ડિલેટ ધી સ્ટ્રેસ એન્ડ ડાઉનલોડ ધી સક્સેસની ઉપર આપણને સંબોધશે. આપણા બધાની માટે એક નવો જ અધ્યાય ખુલવાનો છે એવું મને લાગે છે. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એક એક અક્ષરમ પુંસા મહાપાતક નાશનમ રામેતિ રામભદ્રેતિ રામચંદ્રેતિ વાસ્મરણ નમો નલિપ્યતે પાપે ભુક્તિમ મુક્તિમ ચ વિંદ્યતિ. મહાન રામનું સ્મરણ કરીને મારા આપ સૌને જય જિનેન્દ્ર. બહુ જ સરસ મજાનો એક સંયોગ આ સંસ્થાએ મને રચી આપ્યો છે. એ બદલ આ સંસ્થાના જે કોઈ હોદ્દેદારો છે, આમ તો વિરલભાઈ આ સંસ્થાને પ્રતિનિધિત્વ કરી રહ્યા છે વક્તાઓ સાથે, પરંતુ સંસ્થાનું ઓવરઓલ યોગદાન છે અને સંસ્થામાં આવનારા તમામ લોકોનું યોગદાન છે. એટલે તમારા સૌનો પણ આભાર હું પહેલાં વ્યક્ત કરું છું. અને જે વિષય પસંદ થયો છે, વિષયની પસંદગી, કારણ કે અત્યાર સુધીમાં મેં વક્તવ્યો કોઈ સમૂહ વિશેષ અથવા જ્ઞાતિ વિશેષની સામે પહેલી વખત હું આપી રહ્યો છું, પણ અનેક વક્તવ્યો આપ્યા છે. અને જ્યારે જ્યારે વક્તવ્યો આપ્યા છે ત્યારે આયોજકો અથવા સંસ્થા દ્વારા એમ નથી પૂછાયું કે તમે કયા વિષય પર બોલશો, અથવા અમારા દ્વારા જે વિષય અપાયો હોય એ વિષયનું માઇક્રોસ્કોપમાં પોસ્ટમોર્ટમ નથી થયું. તમારી સંસ્થાએ, વિરલભાઈએ એટલા બધા પ્રશ્નો કર્યા અને જ્યાં સુધી એમને સંતોષ ન થયો, અને માત્ર વિષય નહીં, વિષય પછી નામ, આટલી માથાજીક અમે જ્યારે કોઈક મોટી ઘટના બને અખબારમાં ત્યારે અમે કરીએ કે હેડલાઇન શું રાખવી. વિરલભાઈ, એટલે આ તમારી સંસ્થા અને તમારા લોકો જે અહીંયા શ્રોતાઓ આવે છે એની સજ્જતાને કારણે આ બાબત થાય છે. એટલે અગેન હું તમને તમારો એ રીતે આભાર માનું કે તમે અમારી અંદરની વક્તા તરીકેની મારી સજ્જતાને પણ તમે ધાર કાઢી આપો છો. હવે વિષય પર આવે. વિષય છે ગુડ બાય સક્સેસ, ગુડ બાય સ્ટ્રેસ, વેલકમ સક્સેસ. આ વિષય મૂળત મારે મહાભારતના સંદર્ભમાં કરવાનો છે. મહાભારત આપણે જાણીએ છીએ ખરા, પણ મહાભારત પદ્ધતિસર વાંચ્યું હોય એવા આપણે એમાં ઘણા ઓછા લોકો હોય. અને એમાંય યુદ્ધ પતી જાય પછી જે વિસ્તરેલું છે મહાભારત, કારણ કે આપણે મૂળ બધા રોમાંચના લોકો છીએ. આપણને રસ્તા ઉપર એક્સિડન્ટ થાય તો આપણે ઊભા રહીને જોઈએ, પણ આપણે એની પડોજણમાં નથી પડતા કે પેલો માણસ હોસ્પિટલ પહોંચ્યો કે નહીં, અને હોસ્પિટલ પહોંચ્યો તો બચ્યો કે નહીં. આપણને એક જ રસ, શું થયું. એટલે યુદ્ધ પૂરું થાય પછી લગભગ ભારતીયો પછીની ઘટનાઓમાં બહુ જતા નથી, ધર્મની સંસ્થાપના થાય પછી. પણ મહાભારત પોતે એક એવો ગ્રંથ છે કે જે પર્વોમાં વહેંચાયેલો છે, અને એમાં યુદ્ધ પૂરું થાય પછી હસ્તિનાપુર
ના રાજ્ય શાસનનું યુધિષ્ઠિર રાજ્ય શાસન સંભાળે પછી સમ્રાટ બને છે. પછી થોડા મહિનાઓ જાય, થોડા વર્ષો જાય, પછી યુધિષ્ઠિરને સ્ટ્રેસ થવા માંડ્યો, એને એન્ઝાયટી થવા માંડી, ધર્મરાજને. કેમ કે સાલું આ બધું મેનેજ નથી થતું. મોટે ઉપાડે ધર્મની સંસ્થાપના કરવા તો નીકળ્યા અને ભગવાને કહ્યું એ પ્રમાણે બધું જ કર્યું, પણ હવે જ્યારે આ સીટ પર બેઠો છું, આ કામ જ્યારે મેં લીધું છે હાથમાં, ત્યારે ખબર પડે છે કે મારા કોઈ પણ ડિસિશનથી અથવા મારા કોઈ પણ કર્મથી અથવા નાનામાં નાના મારા પોઈન્ટ ઓફ વ્યૂ અથવા પર્સપેક્ટિવથી કોઈ 10 માણસ છંછેડાય છે. એ પત્નીથી લઈ બોસ સુધી અથવા કર્મચારીથી લઈ કામવાળી સુધી કોઈ એક વ્યક્તિ આપણાથી આખો દિવસ છંછેડાયેલો હોય. એટલે યુધિષ્ઠિર મૂળતઃ રુજુ હૃદય, એટલે એ આ બધી વસ્તુ ડીલ ન કરી શકે. કોઈ એને સંભળાવી જાય અથવા કોઈ કહે કે તારા લીધે મને અન્યાય થયો. હવે રાજ્ય શાસન ચલાવે છે આજે આપણી સરકાર, કેન્દ્ર સરકાર અથવા તમારી મહારાષ્ટ્ર સરકાર કોઈ એક નીતિ અથવા કોઈ એક નિર્ણય બહાર પાડે, એમાંના ધારો કે મેટ્રો, તો મેટ્રો જાય છે તો મેટ્રોની આપણને મેટ્રો આપણે યુઝ કરીએ એટલે આપણને મેટ્રોનો લાભ દેખાય, પણ એવા રડિયા ખડિયા, એ ફ્યુ % રડિયા ખડિયા તો ના કહી શકાય, એવા લોકો હોવાના જેમના ઘર જવાના, એવા લોકો હશે કે જેમણે સાવ જુદા રૂટ્સ એમના બદલાઈ જાય ઘરના, કારણ કે ત્યાંથી રસ્તો જતો હોય તો બીજે રસ્તે જવું પડે. આવી બધી સમસ્યાઓ આવે ને આ જ બધા લોકો પછી ત્યાં કકડાટ કરે, એ જ પછી સેવ આરે કરવા જાય ને એ જ બધા લોકો પછી રસ્તાઓ પર આંદોલનો પર ઉતરે. મૂળ રીતે એક રાજા અથવા એક વહીવટદાર, અને અહીંયા જ્યારે હું રાજા શબ્દનો ઉપયોગ કરીશ ત્યારે કોઈ પણ પછી ઘર ચલાવનારી ગૃહિણીથી લઈ 5 માણસ મેનેજ કરતા માણસથી લઈ કોઈ એન્ટરપ્રેનરથી લઈ પોલિટિકલ પાર્ટીના હેડથી લઈ પ્રાઇમ મિનિસ્ટર સુધીનો માણસ આવે, કારણ કે ત્યારે રાજાની વિભાવના બહુ સીમિત હતી. હવે દરેક માણસ પોતાની અંદર એક રાજા છે, દરેક માણસે અમુક બાબતો મેનેજ કરવાની છે, અને અમુક લોકોને મેનેજ કરવાના છે, અમુક વસ્તુઓ મેનેજ કરવાની છે. એવા સમયે યુધિષ્ઠિર ગભરાય કે આ તો રોજ કકડાટ. ક્યારેક સભામાં બેઠા હોય તો કોઈક એક ચોક્કસ વર્ગ એનાથી ઉઘડી જાય, અથવા ઘણી વખત ઘરમાં સંતાપ, કારણ કે મૂળે તો કુરુવંશીઓ આમ જોવા જઈએ તો લડાક, જન્મથી લડાક. આ કકડાટ્યું કુટુંબ, એમાં પછી પાછા બીજા પ્રશ્નો. એટલે યુધિષ્ઠિર કૃષ્ણ પાસે ગયા અને કૃષ્ણને કહે કે પ્રભુ, મારે હવે આ રાજ્ય શાસન સંભાળવું નથી, મારે સંન્યાસ લેવો છે, મારે ગંગા કિનારે જવું છે, અને મારે પાછલા જે વર્ષો છે એ શાંતિપૂર્ણ પસાર કરવા છે. એટલે કૃષ્ણ અનાવિલ હતા કે નહીં, અથવા કૃષ્ણમાં આપણે એમ તો ન કહી શકીએ, પણ વિરલભાઈ જેવા લક્ષણ હતા કે નહીં ખબર નહીં, પણ સ્ટ્રેટ ફોરવર્ડ, એટલે સ્પષ્ટ શબ્દમાં કીધું કે ભાઈ, હવે આટલા લોકો મર્યા પછી, આટલી સ્ત્રીઓ વિધવા થઈ પછી, આટલા બાળકો અનાથ થયા પછી તારી પાસે સંન્યાસ લેવાનો અધિકાર રહેતો નથી. આપણે ધર્મની સંસ્થાપનાનો એજન્ડા લઈને યુદ્ધમાં ગયેલા હતા. હવે આટલા લોકોને માર્યા, આટલી ખુવારી થઈ, અને હવે આપણે મોડલ આપવાનું છે અચ્છે દિનનું. એટલે તો કે હવે શું કરું, તમે મને જ્ઞાન આપો, તમે મને જાણકારી આપો કે મેનેજમેન્ટ કઈ રીતે કરવું, વહીવટ કઈ રીતે કરવું. પાંડવોની આ મર્યાદા કહો તો મર્યાદા, અને એની સ્ટ્રેન્થ કહો તો સ્ટ્રેન્થ, કંઈ પણ પ્રશ્ન હોય એટલે કૃષ્ણ પાસે પહોંચી જાય, કૃષ્ણ સોલ્વ પણ કરી આપે. પણ આ વખતે કૃષ્ણએ માસ્ટર સ્ટ્રોક માર્યો અને એમણે કહ્યું કે હું તને જે જાણકારી આપું ને એ થિયોરિટિકલ હશે, જે મેં અર્જુનને આપી જ છે, કે શું કરવું, સ્થિત પ્રજ્ઞ કઈ રીતે રહેવું, કર્મમાં કઈ રીતે રમવાન રહેવું, તારા કર્મને કઈ રીતે વળગી રહેવું, આ બધી વાતો મેં કરી જ છે, બધી થિયોરિટિકલ વાતો છે. એ હું તને ફરી કરી શકું, આ બધી મેનેજમેન્ટની બાબતો છે. પણ આપણે તમારા કુરુકુળના જ શ્રેષ્ઠ પુરુષ, અને એ સિવાય આ ધરતી પર જેને મહાબાહુ પ્રચંડ જ્ઞાની કહેવાય એવા ભીષ્મ પિતામહ પાસે જઈએ. એટલા માટે કે ભીષ્મ પિતામહ પોતે થિયરીના તો ખૂબ જાણકાર, એ પ્રચંડ જ્ઞાની, ખૂબ હોશિયાર, નીતિશાસ્ત્રના જાણકાર, પણ સાથોસાથ એમની ખાસિયત એ છે કે તમારા ડીએનએમાં, કારણ કે આ ડીએનએ મેં તમને આગળ કીધું એમ એ લડાક તકરારી ડીએનએ, તમારા ડીએનએના શાંતનુથી લઈને દુર્યોધન સુધીના રાજાઓ સાથે કામ કર્યું છે. એટલે ખટપટ થાય ત્યારે રસ્તો કઈ રીતે કાઢવો, રાજ્ય શાસન કઈ રીતે સંભાળવું, અને જ્યારે તમારી સમક્ષ પ્રશ્નો આવીને ઊભા રહે, સમસ્યા આવીને ઊભા રહે, એમાંથી કઈ રીતે તમારું સ્ટેટ ઓફ માઇન્ડ સારું રાખીને તમે પોતે આહત થયા વિના રસ્તો કાઢી શકો,
એની પ્રેક્ટિકલ જાણકારી તને આપશે. અને એની બીજી ખાસિયત એ છે કે ભીષ્મ ઉત્તરાયણની રાહ જોઈ છે અને ઉત્તરાયણ આવશે પછી ભીષ્મ જવાના છે, કારણ કે ભીષ્મની ઈચ્છા મૃત્યુ હતી. પણ ભીષ્મની સાથે એ પ્રચંડ જે જ્ઞાન છે નીતિશાસ્ત્રના સંદર્ભનું, મેનેજમેન્ટના સંદર્ભનું, લીડરશિપના સંદર્ભનું, એ તમામ જ્ઞાન પણ એમની સાથે જતું રહેશે. બેટર આપણી પાસે એક તક પણ છે કે તારા પ્રશ્નો છે તો વાત સાચી જ છે, પણ ભીષ્મ આપણને જે કહેશે એ આપણે એનું ડોક્યુમેન્ટેશન પણ કરી લઈશું, જેથી આ માનવ જાતને કામ આવશે. અને પછી યુધિષ્ઠિર અને કૃષ્ણ અને આખી ફોજ ભીષ્મ પાસે જાય છે. પણ એ પહેલાં મારે તમને એક આડ વાત કરવી છે વિષય સંદર્ભે, કારણ કે જ્યારે હું આ વિશે ચિંતન કરતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આપણા શ્રેષ્ઠનું, આપણા ઉચાટનું, આપણી ચિંતાનું મૂળ કારણ એ છે કે આપણે મેનેજડ નથી, આપણે પોતે. અને મેનેજડ એટલે કઈ રીતે? માત્ર કામ અથવા પ્રોફેશનલ ફ્રન્ટની વાત નથી. આપણે લાગણીઓની રીતે મેનેજડ નથી, આપણે સ્વભાવની રીતે મેનેજડ નથી, આપણું ઇમોશન્સ એટલે લાગણીઓમાં આવી જ ગયું, પણ આપણી એનર્જી, આપણે ઉર્જાત્મક રીતે મેનેજડ નથી. અને એ મેનેજ ન હોવાને કારણે અથવા આપણે એમાં સુવ્યવસ્થિતતા સાથે નાતો ન જોડી શકવાને કારણે આપણી અંદર ઉચાટ જન્મે છે. અને બીજું કારણ શું? કારણ કે ચલો આમાંના ઘણા બધા એવા હશે કે જે ખૂબ મેનેજડ હશે, ચિઠ્ઠી રાખતા હશે, દરેક વાતનો એમની પાસે ટકોરાબદ્ધ હિસાબ હશે, પણ છતાંય એર કન્ડિશનર જો ઓછામાં ઓછા ટેમ્પરેચર પર હશે ને તોય એમને ઊંઘ નહીં આવે. મેનેજડ હશે છોય. એનું કારણ શું? કારણ કે હું તમને અહીંયા મહાભારતમાં ભીષ્મએ યુધિષ્ઠિરને જે વાતો કરી એ તો હું તમને કરીશ, પણ એ કર્યા પછી, એ જાણ્યા પછી પણ, અને તમે અહીંથી જશો પછી હું એ ઠેકો ન લઈ શકું કે હું તમને કહીશ પછી, કારણ કે તમે તો મારા કરતાં જાણકાર છો. અહીંયા તો જાત જાતના લોકો આવી ગયા છે. પણ આજે એક બાબત એ થશે કે હું તમને આંગળી ચીંધી જઈશ કે આપણી પાસે શાંતિ પર્વ નામનો મહાન ગ્રંથ છે ને આપણે શાંતિ પર્વ પાસે જઈ શકીએ. શાંતિ પર્વની એક બીજી મહાનતા એ છે કે રામાયણ છે અથવા પછી મહાભારત આખું કે પછી ભાગવદ્ ગીતા અથવા આપણા કોઈ પણ ધર્મગ્રંથો, આ બધામાં જે આપણને વાતો કહેવાય છે એ જે વાર્તાના ફોર્મમાં છે અથવા પછી કોઈ પણ રીતે આપણને કહેવાય છે, એમાંથી લેખકો કે વક્તાઓ કે કથાકારોએ પોતાને ફાવે એ રીતે, પોતાને જરૂરિયાત હતી એ મુજબના અર્થો કાઢ્યા છે, ઇન્ટરપ્રિટેશન કર્યું છે. એ ભાષાઓ અને અર્થો ઇન્ટરપ્રિટેશનનો હું વિરોધ નથી કરતો, પણ મારે શાંતિ પર્વની મહાનતા અહીંયા રજૂ કરવી છે કે શાંતિ પર્વમાં ભીષ્મ, કારણ કે ભીષ્મ એ આપણા જેવા, એ ફિલોસોફી ન કરી શકે, એ મોટી મોટી વાતો, બધી ગળચટ્ટી વાતો ન કરે. એ સ્પષ્ટ કહે કે તારે આ પ્રકારના જ કપડાં પહેરવાના, તારું કમ્યુનિકેશન આ જ પ્રકારનું હોવું જોઈએ, તારી ભાષા, તારા આરોહ અવરોહ આ જ પ્રકારના હોવા જોઈએ, તારે આટલા વાગે ઉઠવાનું છે, તારે આટલા વ્યસનોથી દૂર રહેવાનું છે, તારે આટલા લોકોને મળવાનું જ નથી અને આટલા લોકોનો સંગ ક્યારેય નથી છોડવાનો. ટુ ધ પોઈન્ટ. 24,724 શ્લોક છે. આ તમામ શ્લોકમાં ભીષ્મએ કોઈ આડી તેડી વાતો નથી કરી. હવે પેલી આડ વાત પર આપણે આવીએ તો એક તો આપણા શ્રેષ્ઠનું કારણ છે કે આપણે મેનેજડ નથી, આપણે ક્યાંક વેર વિખેર છીએ, ભાવનાત્મક સ્તર પર, લાગણીના સ્તર ઉપર, પ્રોફેશનલ ફ્રન્ટ ઉપર, કે ઉર્જા પણ આપણે જે કામને જેટલી ઉર્જા આપવી જોઈએ એ સિવાય બીજા કામને આપણે વધુ ઉર્જા આપીએ છીએ. એક બાબત થયું. પણ ચાલો આપણે માની લઈએ કે આપણે મેનેજડ છીએ, આપણે ઘણું બધું મેનેજ કરી શકીએ છીએ, 70% 80% જેટલું મેનેજમેન્ટ આપણે કરી લીધું. પછી જે સમસ્યા થાય છે તે એ સમસ્યા છે કે આપણે જેને શાંતિ કહેવાય, સંતોષ કહેવાય, શાંતિ તો ન કહેવાય પણ સંતોષ, કામનેસ, એનો આપણી અંદર સદંતર અભાવ છે. એના કારણો શું છે એ કારણોમાં આપણે નથી પડવું. પણ ઓશોનું એક સરસ મજાનું ક્યાંક મને વાંચવા મળેલું કે આપણી તકલીફ એ થાય છે કે આપણે આજ સાથેનો નાતો, હમણાં સાથેનો નાતો, કે ધારો કે હું તમારી સાથે બોલી રહ્યો છું ત્યારે મારું એક જ લક્ષ્ય છે કે અહીંયા માટુંગાના આ શ્રોતાઓ, જે શ્રેષ્ઠ વક્તાઓને સાંભળી ચૂકેલા છે, એ શ્રોતાઓને મેં જે કંઈ જાણ્યું છે એ શ્રેષ્ઠ રીતે કઈ રીતે પીરસી શકું, આ મારું હમણાંનું સત્ય છે. પણ હું જો વિચાર કરીશ કે ગઈકાલે ભૂપેન્દ્રભાઈ કેવું બોલી ગયા હશે ને ભૂપેન્દ્રભાઈ આવી ગયા પછી હું આવ્યો તો હવે આ ઓડિયન્સ મને કઈ રીતે લેશે, તો હું ગઈકાલમાં ગયો એટલે મારી ઉચાટ. અને ધારો કે આવતીકાલે કાજલબેન આવે, કારણ કે સ્કેડ્યુલ કંઈક ફેરવાયો હતો, એટલે પણ ધારો કે સ્કેડ્યુલ પ્રમાણે આવતીકાલે કાજલબેન આવે છે તો એ જ ધુરંધર. હું જો આવતીકાલનો વિચાર કરું કે આવતીકાલે કાજલબેન આવશે ને આ ઓડિયન્સ આજે મને સાંભળશે તો મને કઈ રીતે જજ કરશે ને હમણાં મને શું કરશે, તો હું આવતીકાલમાં જીવી રહ્યો છું. બહુ જ બેઝિક લાઈન છે
કે આપણા ઉચાટનો, આપણા સ્ટ્રેસનો 2 કારણો જે મેનેજમેન્ટનું ગણાવ્યું હતું એ પર આપણે ચર્ચા કરીશું. એક મહત્ત્વનું કારણ એ છે કે આપણે વર્તમાન સાથેનો આપણો અનુબંધ, એ સાથેનો નાતો આપણે તોડી રહ્યા છે, તોડી દીધો છે. એના કારણો ઘણા છે, પણ આ બાબતે છે ને આપણું દુર્યોધન જેવું છે. આવું કંઈ પહેલો વક્તા નહીં હોય કે આપણે વર્તમાનમાં જીવવું જોઈએ અથવા વર્તમાન સાથેનો નાતો તોડવો ન જોઈએ આવું કહે. ઘણા બધા વક્તાઓ કહી ગયા હશે, યુટ્યુબ પર અનેક બાબતો અવેલેબલ હશે. પણ દુર્યોધને જે રીતે કહેલું ને કે મને ખબર છે ભાઈ ધર્મ કોને કહેવાય, પણ મારી તકલીફ એ છે કે હું ધર્મનું આચરણ કરી શકતો નથી. આપણને બધાને જ ખબર છે કે શ્રેષ્ઠ નથી લેવાનું, અને આપણે અહીંયા હોઈએ કે ન હોઈએ, આપણે કોઈ કામમાં હોઈએ કે ન હોઈએ, કોઈ નિર્ણયમાં હોઈએ કે ન હોઈએ, તો એ કંઈ તૂટી નથી પડવાનું. આપણે અહીંયા જન્મ્યા એના 1 કરોડો વર્ષ પહેલાંથી આ ગ્રહ ચાલી રહ્યો છે, અને આપણે મૃત્યુ પામીશું પછી કરોડો વર્ષ સુધી આ બધું એમનું એમ ચાલવાનું છે. છતાં આપણે સ્ટ્રેસ લઈએ છીએ, આપણે એ બાબત સાથે એનું આચરણ કરી શકતા નથી. એટલે એક બાબત આ થઈ કે આપણે સ્ટ્રેસથી ધારો કે આપણે અલવિદા સ્ટ્રેસ કહેવું હોય, એનો આ એક ફિલોસોફિકલ આન્સર આ રીતે છે, જે બહુ ઇઝી છે કે આપણે કોઈ પણ સંજોગમાં આપણે આપણો વર્તમાન સાથેનો નાતો તોડવાનો નથી. પણ આપણી તકલીફ એ છે કે આપણે વર્તમાન સાથે નાતો તોડી છે. હવે પ્રેક્ટિકલ બાબતો પર ફરી આવીએ. યુધિષ્ઠિર ભીષ્મને પ્રશ્નો પૂછે છે. હવે આમ જોવા જાય ને તો મેનેજમેન્ટ અને લીડરશિપ આ બંને બાબત એકબીજા સાથે બહુ જ ક્લોઝલી એસોસિએટ છે. આપણે એવું માનતા હોઈએ છીએ કે લીડરશિપ ઇઝ અ ડિફરન્ટ થિંગ. લીડરશિપ એટલે અહીંયા બેઠા હતા આ બધા વડીલો, એ લોકો પણ એમની અંદર એક લીડરશિપ કરી રહ્યા છે કે માટુંગામાં આ સમયે આટલા બધા લોકોને ભેગા કરવા, એ કંઈ પરોણી લઈને તો ઘરે ઘરે નહીં આવ્યા હોય, પણ એમણે એ પ્રકારના મોડેલ્સ આપ્યા. એ લીડરશિપ છે. એ લીડરશિપને કારણે આજે આટલો આખો હોલ ખચોખચ છે. અને ત્યાંથી લઈ ઘર ચલાવવું, એક સામાન્ય ઘર, ફોર્મ ચલાવવાની વાત તો બહુ દૂર છે, એ પણ લીડરશિપ છે. પણ એ લીડરશિપ કરવા પહેલાં, મેનેજમેન્ટ કરવા પહેલાં આપણા વ્યક્તિત્વમાં અમુક ગુણો હોવા જરૂરી છે. ફોર એન એક્ઝામ્પલ, જ્યારે ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ ચાલુ થાય છે ત્યારે યુધિષ્ઠિર સૌથી પહેલો સવાલ ભીષ્મને એમ પૂછે છે કે પિતામહ, તમે મને એમ જણાવો કે કોઈ પણ લીડર માટે, કોઈ પણ મેનેજર માટે, કોઈ પણ એન્ટરપ્રેનર માટે, કોઈ સંસ્થા ચલાવનાર ટ્રસ્ટી માટે એનો મૂળભૂત ધર્મ કયો, એણે કરવું શું? અને જે અગાઉ મેં કહ્યું એ રીતે કે ભીષ્મ છે ને બહુ જ પ્રેક્ટિકલ, એ બધી શબ્દના સાથિયા અને બધી વાતો નહીં કરે, એ ચોખ્ખી વાત કરે કે જો ભાઈ એઝ અ લીડર તારું એક જ કામ છે, અને લીડર નહીં પણ એઝ અ માણસ પણ, કે તને જે અસાઇન થયું છે તે, અથવા તારે જે કરવું છે અથવા તારે જે કરવાનું છે એમાં તારા 100% આપીને તારે રહેવું. હું કૃષ્ણને અહીંયા ખોટા પાડીશ એમ, એટલે ભીષ્મએ આમ ઈરાદાપૂર્વક નથી કહ્યું, પણ મહાન માણસો જે છે ઈશ્વર કક્ષાના, એ નિયતિની વાત કરે કે નસીબમાં ભાગ્યમાં લખાયું હશે તો મળશે, ભાગ્ય છે. પણ હું એવું માનું છું કે આપણે બહુ પામર લોકો છીએ, આપણને ખબર નથી કે આપણા ભાગ્યમાં શું લખાયું છે. આપણે જજ પણ ન કરી શકીએ કે આપણા ભાગ્યમાં શું લખાયેલું હશે, અને આપણને કશુંક ન મળ્યું ત્યારે આપણે નિશાસો પણ ન નાખી શકીએ કે મારા ભાગ્યમાં લખાયું નથી. આ સ્ટ્રેસનો મુદ્દો છે, કારણ કે આપણી તકલીફ એ છે કે મારા નસીબમાં નથી. આપણે દર વખતે વાત કરીએ છીએ. આપણે ભીષ્મને ત્યાં યાદ રાખવાના છે કે ત્યાં આપણે જે વસ્તુમાં, જે બાબતમાં, જે કામમાં, જે નિર્ણયમાં અથવા જે સંબંધમાં આપણા 100% આપવાના હતા એમાં આપણે આપી દીધા. એના આઉટકમ્સ પર નથી જોવાનું. હા, એનું એનાલિસિસ થાય, પણ ભાગ્યમાં હશે ને નિયતિમાં હશે ને મારું નસીબ કામ કરી ગયું ને મારું નસીબ કામ કરશે, આ બાબતો ઈશ્વર પર છોડો, ઈશ્વર કરશે. એના માટે આખું જૈન ધર્મથી લઈ તમામ ધર્મો કે છે હું બેઠો છું, તમે ચિંતા નહીં કરો, તમને જે અસાઇન થયું છે અથવા તમારે જે કરવું છે એ કરો. પણ આપણી તકલીફ એ છે કે આપણને જે અસાઇન થયું છે, આપણે જે કરવાનું છે એમાં આપણે માત્ર % આપીએ છીએ. બાકીનો સમય આપણે વિચારોમાં કરીએ છીએ કે આમ મળવું જોઈએ, આમ થવું જોઈએ, હું આમ કરીશ, અને એ વિચારો આપણને ક્યાંક ને ક્યાંક, તમે તમારી જાતનું જ એનાલિસિસ કરજો, આપણને પ્રપંચ તરફ દોરી જાય છે. એ બાબતો જ ક્યાંક આપણને હરીફાઈ અને સ્પર્ધાઓમાં દોરી જાય છે, અને એ બાબતો જ ક્યાંક આપણી અંદર એક અહમ ઊભો કરે છે. કારણ કે આપણે મનમાં જ પરણીએ અને મનમાં જ રંડાઈએ કે મેં આમ કર્યું ને આમ થવું જ જોઈએ ને આણે આમ કેમ ન કર્યું. પણ એ આપણે એકચ્યુઅલમાં એ આપણું કામ નથી. આપણું કામ, કારણ કે જ્યારે આપણે આ બધું કરીએ છીએ ને ત્યારે આપણે બીજું કશું નથી કરતા, આપણે
એ ક્ષણમાંથી આપણો અનુબંધ તોડીને આપણે દુઃખી થતા હોઈએ છીએ. કોઈને શું ચિંતા, હું અહીંયા ઊભો ધારો કે ઊંચાટમાં છું, હું એમ ચિંતા કરું કે ગઈકાલે પૂજ્ય ભૂપેન્દ્રભાઈ શું બોલી ગયા હશે, એનાથી ભૂપેન્દ્રભાઈને કંઈ ફરક પડશે ત્યાં? એ તો મજામાં હશે. પણ હું હમણાંની ક્ષણ ગુમાવીશ કે આ ઓડિયન્સ જે ટાંપીને બેઠું છે કે 3 ધુઆધાર બેટ્સમેન આવી ગયા પછી આ નવો નિશાળીઓ શું બોલશે, તો મારે તો 12 વાગી જાય. તો એ આ સ્ટ્રેસની વાત થઈ. એટલે ભીષ્મ સ્પષ્ટ શબ્દ કહે છે કે તમે ભાગ્ય, નસીબ અથવા ઈશ્વરમાં શ્રદ્ધા રાખી શકો, પણ ઈશ્વર આપશે એવી આશા રાખવાની નથી. અગેન મને ઓશો યાદ આવે છે, સ્ટ્રેસ મેનેજમેન્ટના સંદર્ભે કહું છું. ઓશોનું એક સરસ મજાનું કોટ મેં વાંચ્યું, કદાચ ડિસએગ્રી પણ થવાય, હું પણ પહેલાં ડિસએગ્રી હતો, કે આપણે આ હોપ શબ્દ છે ને, આશા શબ્દ છે ને, એ આપણી નિરાશાનું મૂળ કારણ છે. આ પ્રચંડ આ વાક્ય છે. આપણે તો કહીએ છીએ કે આશા અમર છે, પણ તકલીફ એ છે કે આપણે જ્યારે આશા બાંધીએ છીએ, આપણે જ્યારે આશાવાન બનીએ છીએ, ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક આપણી જવાબદારી, આપણું કૃતત્વ, આપણું કર્મ અથવા આપણા એફર્ટ્સ માંથી પલાયન સાધીએ છીએ. આપણે સ્વિચ થઈ જઈએ છીએ અને પછી આપણે રડીએ છીએ કે મારા ભાગ્યમાં નથી. ભાગ્યમાં છે કે નહીં ઈશ્વરે નક્કી કરવા દે. ધારો કે નથી એ મળતું, તો કૃષ્ણ શાંતિ પર્વ પહેલાં કહી ગયા છે કે તું માણસ તરીકે સ્થિત પ્રજ્ઞ થા. તને શું મળ્યું છે, શું કામ મળ્યું છે, શું મળશે, આ બધી માથાકૂટમાં નહીં પડ. અને આપણા લક્ષ્યાંકો તો આમેય નાના છે. આપણા લક્ષ્યાંકો તો ગાડી લેવાના ને, ફ્લેટ લેવાના ને, બંગલા લેવાના ને એ જ છે. ક્લબ હાઉસીસમાં જવાના ને, વિદેશની ટૂર કરવાના, એનાથી વિશેષ કોઈ લક્ષ્યાંક હોય તો કહો. એ તો ભૌતિક લક્ષ્યાંકો છે. આપણે ક્યાં આધ્યાત્મિક લક્ષ્યાંકો તરફ જઈ રહ્યા છે? તો પછી આ લક્ષ્યાંકો તો આમેય માનવોએ તૈયાર કરેલા લક્ષ્યાંકો છે, તો એ પાર થઈ શકે. અમુક પ્રશ્નો હોય, ઘણી વખત અમુક બાબતો ન મળતી હોય તો ન મળી શકે, પણ ભીષ્મ કહે છે કે તમે રોદડા નહીં રડી શકો. સ્ટ્રેસ મેનેજમેન્ટમાં જ અગેન મેનેજમેન્ટ પહેલાં આવે, કારણ કે જ્યારે તમે મેનેજમેન્ટ કરશો તમારી જાતનું, આપણી લાગણીનું, આપણી ઉર્જાનું, ત્યારે બાકી બધા મેનેજમેન્ટ અને મેઇન તો સ્ટ્રેસ ફ્રી લાઈફ આપણે જીવી શકીએ. યુધિષ્ઠિરને ભીષ્મ એમ કહે છે કે તું જ્યારે લીડર તરીકે અથવા તું જ્યારે રાજા તરીકે કે શાસક તરીકે તારું કામ કરતો હોય છે, ત્યારે તને સામેનો માણસ કઈ રીતે જજ કરે છે અથવા સામેના માણસને તારા માટે શું લાગે છે એ વિચારો પર નહીં જા. અગેન આ સ્ટ્રેસ મેનેજમેન્ટ. આપણી તકલીફ એ છે કે આપણે સામેનો માણસ શું કહેશે, મારા કપડાં ચોડાયેલા હશે તો કપડાં વિશે તો જો કે અલગ આખો મુદ્દો છે, એટલે કપડાં ચોડાયેલું ઉદાહરણ ન આપી શકું, પણ ધારો કે મારા શૂઝ આવા છે અથવા મારું ઘર આવું છે તો લોકો શું વિચારશે અથવા ગામમાં સમાજમાં શું કહેશે, એ આઉટકમ્સ પર જ આપણે એની આસપાસ જ આપણે રચ્યા પચ્યા રહ્યા છીએ. એટલે ધારો કે આપણે એ બાબત બંધ કરી દઈએ અથવા એ બાબતને એ ડોર જ, એ કમ્પાર્ટમેન્ટ જ બંધ કરી દઈએ કે કોઈ મારા વિશે શું જજ, કારણ કે દરેક વ્યક્તિ પોતાના સંસ્કાર, એના ઘડતર અને એની ભૌગોલિકતાના આધારે તમને જજ કરે છે. તો એના જજમેન્ટના હિસાબે આપણું કૃતત્વ, આપણું કર્મ અથવા આપણા નિર્ણય કઈ રીતે આપણે આધાર રાખી શકીએ? આપણે ખોટા હોઈ શકીએ, 100% ખોટા હોઈ શકીએ, આપણે ભૂલ કરી હોઈ શકે, પણ એ એક્સપ્લોરેશન આપણું પોતાનું છે. આપણે કોઈના સર્ટિફિકેટ્સ પર અથવા કોઈએ કીધું સરસ એટલે સરસ. ઉત્કર્ષ મજમુદારનું મને એક અગેન યાદ આવે છે. ઉત્કર્ષ મજમુદારને તમે બધાએ સાંભળ્યા હશે, જોયા હશે. મેં એમનો 2014માં ઇન્ટરવ્યૂ કર્યો હતો, બહુ જ સરસ મજાનો ઇન્ટરવ્યૂ. ત્યારે એમણે મને એક વાત કરી હતી કે મેં એમને કીધું ઉત્કર્ષભાઈ તમે, કારણ કે ઉત્કર્ષભાઈ હેપી ગો લકી, મજા કરે, હંમેશા ખુશ હોય, આનું કારણ શું? એમ તેમણે એક જ કીધું કે ત્યારે અમે એમના ઓરડામાં બેઠા હતા, એટલે આમ રિમોટ હતું એસીનું, એટલે મને કે આ છે ને આવું આપણી જાતનું પણ રિમોટ આવે, એ છે ને મારા ખિસ્સામાં છે, મેં મારું રિમોટ બીજાને આપ્યું નથી. કારણ કે તકલીફ એ થાય છે કે આપણે મારું રિમોટ હું તમને આપી દઉં, પછી તમે ચલાવો, ચાલો આપણે એ રિમોટ પ્રમાણે ચાલીએ છીએ. એટલે આપણે ક્યાંક સુખી નથી રહી શકતા, ક્યાંક આપણે સ્ટ્રેસ્ડ છીએ અથવા ક્યાંક આપણે સતત ચચરાટ આપણી અંદર એક પ્રજ્વલિત રહે છે, એમ એક એન્જિન ગરમ રહે છે. એટલે આ ભીષ્મની એક સરસ મજાની સ્કિલ. પણ એ સાથોસાથ મને એક મેનેજમેન્ટ સ્કિલની ચર્ચા કરવાનું મન થાય છે કે ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે તારે જો શ્રેષ્ઠ રાજા બનવું હોય અને તારે જો સ્ટ્રેસ ફ્રી આ બધું મેનેજ કરવું હોય તો તારી પર્સનાલિટીમાં તારે અમુક બાબતો એડ કરવી પડશે. તું હમણાં જે યુધિષ્ઠિર છે, હમણાં ધર્મરાજ છે, પણ તારે અમુક ગુણો
તારે તારા વ્યક્તિત્વમાં સામેલ કરવા પડશે. તો કે કયા કયા? એટલે ભીષ્મએ સૌથી પહેલાં એમને એક વાત કરી કે સૌથી પહેલો ગુણ તો એ જ છે કે તારે તારા વ્યક્તિત્વમાં અને તારા આચરણમાં ટ્રાન્સપરન્સી રાખવાની છે અને સુઘડતા રાખવાની છે. વ્યક્તિત્વમાં અને આચરણમાં ઘણા આપણા ઓવરઓલ આપણે કોઈ બીજાને કોઈની સાથે સરખામણી જ નથી કરવાની. આપણી જાતની આપણે સરખામણી કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણું આચરણ અને આપણે જે બતાવીએ છીએ એમાં ટ્રાન્સપરન્સી જે છે એ કેટલી અંશે સાચી હશે અને કેટલા મૂલ્યો, એટલે આપણે જે બતાવીએ છીએ એ ખરેખર આચરણમાં છે ખરું? દેશપ્રેમ પર વચ્ચે ઘણી બધી ચર્ચાઓ થતી હતી અને મને હંમેશા પ્રશ્ન છે, કારણ કે હું એવા પ્રદેશમાંથી આવું છું જે પ્રદેશમાં હમણાં અર્બનાઇઝેશન વિકરાળ રૂપે થઈ રહ્યું છે. તમારે ત્યાં તો અર્બનાઇઝેશન હતું જ, પણ અમારા દક્ષિણ ગુજરાતના ગામડા મોટા મોટા ક્લબ હાઉસીસમાં, વાડીની વાડીઓ, ઘણા બધા લોકો આમાંથી વાપી પાસે એક પ્રોજેક્ટમાં આવતા હશે, આવી ગયા હશે. એટલે ત્યારે મને એની સામે કોઈ વાંધો નથી. અર્બનાઇઝેશન સામે શું વાંધો હોઈ શકે? આપણે ડેવલપિંગ કન્ટ્રી છે ને, આપણે અર્બનાઇઝેશન સ્વીકારવું જ પડશે. પણ એ અર્બનાઇઝેશન દરમિયાન જે રીતે જમીનો એને થઈ રહી છે, જે રીતે રાતોરાત બધા કાગળ તૈયાર થઈ રહ્યા છે અને જે રીતે રાતોરાત પૈસાનો લેવડ દેવડ થાય છે, ત્યારે પછી આપણને વોટ્સઅપ પર તિરંગાના 3 ઝંડા મૂકવાનો અધિકાર ખરો? તિરંગા યાત્રામાં ભારત માતા કી જય, ભારત માતા કી જય કરવાનો અધિકાર ખરો? આ દંભ, આ ટ્રાન્સપરન્સીની અંદરનો દંભ છે. અને એ ઉચાટ પણ અગેન, આ તો એક ઉદાહરણ આપ્યું. એ સિવાય આપણા પ્રોફેશનલ ફ્રન્ટ પર અને આપણી પર્સનલ ફ્રન્ટમાં પત્નીને આપણે 5 બાબત ખોટી કીધી હશે, એની સામે તો આપણે મહાન પતિને બતાવી દેનારા જ હોઈશું, પણ છતાંય આપણી અંદરની 50 ઉણપો હશે જે આપણે આપણી પત્નીને ક્યારેય નથી કીધી. અને આ દંભ જ ક્યાંક આપણી અંદર, કારણ કે અલ્ટિમેટલી આપણે માટીના પૂતળા તો છીએ, પણ ભગવાન આપણી અંદર એક જીવ રોપેલો છે અને એ જીવ કોઈક અંશે ક્યારેક આપણી અંદર ગિલ્ટ ઊભી કરે છે, આપણા અસ્તિત્વના, આપણા બિંગને ટાંકણી ભોકે કે આ વસ્તુ આપણે ખોટી. કારણ કે આપણે માણસ ભાગીને ક્યાંય નથી જઈ શકતો, પોતાની જાતને તેણે જવાબ આપવાનો જ છે. ગમે એટલાને છેતરશે પણ એ તો જાણે જ છે કે હું બીજાને છેતરું છું. એવા સમયે એ જે ગિલ્ટ છે ને, જો ગિલ્ટ નથી થતી તો સૌથી સુખી માણસ છો. ગિલ્ટ ન થનારાઓ બહુ સુખી છે એટલા માટે કે હા, પણ એને આપણે જસ્ટિફાઈ ન કરી શકીએ કે એ સારા માણસો, કારણ કે જેને ગિલ્ટ નથી એ સમાજના સૌથી ગયેલા લોકો છે, એ આતંકવાદીઓ છે, એ હત્યા કરનારાઓ છે. પણ જેને ગિલ્ટ છે એની અંદર તો આ સ્ટ્રેસ જન્મે. એટલે આમ જોવા જઈએ તો કેટલી નાની બાબત છે કે ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે તારા આચરણ અને તારા વ્યક્તિત્વમાં ટ્રાન્સપરન્સી અને સુઘડતાને ભીષ્મએ બીજી રીતે પણ સમજાવી છે કે એ રીતે કે જ્યારે તું એઝ અ લીડર, એઝ અ વ્યક્તિ કોઈની પણ સામે જાય છે અને કોઈ પણ કારણોસર કોઈ પણ એજન્ડાથી જાય છે, ત્યારે તારા વ્યક્તિત્વને જજ કરવા માટે તું જો લઘરો થઈને જશે અથવા તારી અંદર જે બાબત તું મેનેજ કરી શકે, હું એમ નથી કહેતો કે કોઈ દિવ્યાંગજન હોય તો સ્વાભાવિક રીતે એ નથી કરી શકવાના, પણ જ્યારે તારા હાથ પગ બધું ચાલે છે, તારું મગજ બરોબર ચાલે છે, ત્યારે માત્ર તારી આળસને કારણે અથવા તારા લઘરાપણાને કારણે જો તું અવ્યવસ્થિત થઈને લોકોની સામે જશે તો લોકો તને ટેકન ફોર ગ્રાન્ટેડ લેશે. આપણા ઉચાટનું કારણ એક આ છે ખરું કે લોકો જ્યારે આપણને ગણકારવાનું બંધ કરે છે, આપણો વોટ્સએપ મેસેજ જોઈ લીધા પછી ડબલ બ્લુ ટિક આવી ગયા પછી કલાક 2 કલાક સુધી રિપ્લાય ન આવે તો આપણી અંદર ઉચાટ થાય ખરો કે આણે રિપ્લાય ન આપ્યો? અથવા આવા કોઈક સમારંભમાં મળી ગયા અને સાલા જોતા ગયા પણ હાઈ ન કર્યું, કાલે મારે એમની સામે જોવું જ નથી. આ ઉચાટ, એના અનેક કારણો હોઈ શકે, પણ ભીષ્મ આને સિમ્પ્લિફાઈ કરીને કહે છે કે તમારી આપણી સુઘડતા, આપણી વ્યક્તિત્વમાં આ બાબત હોવી જ જોઈએ, આપણે કરી જ શકીએ. અહીંયા મને આને હું મેનેજમેન્ટના પર્સ્પેક્ટિવથી તમને સમજાવીશ, અથવા લીડરશિપના પર્સ્પેક્ટિવથી સમજાવીશ, જે મેં અગાઉ પણ સમજાવ્યું છે કે નરેન્દ્રભાઈ જ્યારે સંઘના પ્રચારક હતા, આજે આપણે નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે જોઈશે, આજે એમની પાસે વિમાનના કાફલા છે અને લોકો આગળ પાછળ દોડે છે. સંઘના પ્રચારક હતા ત્યારે નરેન્દ્રભાઈ પાસે માત્ર 2 કુર્તા, અને પ્રચારકની ભૂમિકા એવી હોય કે એક શહેરથી બીજા શહેર, એક ગામથી બીજા ગામ સતત પ્રવાસો કરવાનો હોય, પ્રચારક કંઈ નવરો નહીં હોય. તો એવા સમયે એવું તો કંઈ થાય નહીં કે ચલો ભાઈ આજે મુંબઈમાં રોકાયું છે એટલે નીચે જઈશ તો ક્યાંક મને ઇસ્ત્રીવાળો મળી જશે ને એ મને પ્રેસ કરી આપશે. 2 જ કુર્તા, એમાં એક તો ધોવા કાઢ્યો હોય,
ત્યાં સુઘડતા તમે કઈ રીતે, અને એ તો આપણી જેમ ટ્રોલી લઈને જાય નહીં એરપોર્ટ પર, એ તો બસમાં રખડતા હોય, કોઈકની બાઇક ઊભી રખાવે, ટ્રેક્ટરમાં બેસે અને ડૂચો હોય કોથળીમાં, એક વાટકીમાં પાણી ગરમ કરે રોજ સવારે, કારણ કે એ વ્યવસ્થા ગમે ત્યાંથી થઈ જાય, કારણ કે જ્યાં ઉતર્યા હોય ત્યાં ભોજનાલય તો હોવાનું જ, લોજ તો હોવાની, તો ત્યાંથી ગરમ પાણી તો મળી જ શકે. અને એ કુર્તા પર ફેરવે. અને ત્યારે પ્રચારક તરીકે પણ એમણે આ સ્કિલ જે ભીષ્મએ કીધી હતી કે તારી અંદર સુઘડતાની સ્કિલ હોવી જ જોઈએ, કારણ કે જો તું સુઘડ થઈને ન જશે તો સામેનો માણસ તને લગરો અથવા નક્કામો માણસ સમજશે. પણ ધારો કે નરેન્દ્રભાઈની સાદગી, હવે તો નરેન્દ્રભાઈ પોતે પણ એટલી બધી સાદગી નથી પાડતા, પણ છતાં આપણે જ્યારે સુઘડ થઈને જ્યારે કોઈકની સમક્ષ જઈએ છીએ ત્યારે એક વાત તો 100% બને છે કે આપણા 50% કામ કે 60% કામ આપણું સરળ થઈ જાય. પેલો માણસ આપણને આપણી વાત સાંભળવા માટે તત્પર થાય. તમે કોઈ દિવસ એવું બન્યું ખરું, તમે ગાડી લઈને જાઓ ત્યારે કોઈ ભિક્ષુક તમને કંઈક પૂછે, તમે એની તરફ નજરે કરો ખરા? ઓન સેમ નોટ, એ જ જગ્યા પર તમને કોઈક સારો માણસ અથવા કોઈક સરસ મજાની છોકરી પૂછે કે અંકલ ये माटुंगा पुलिस स्टेशन कहाँ आया है, तो તમે મૂકી આવો કદાચ કે ચલો બેટા રખ કે આતા હું. એ મુદ્દો એ છે કે એની સુઘડતા, એની સુંદરતા તમને આકર્ષે છે. સુંદરતાનું સૌંદર્યનું શાસ્ત્ર આખું અલગ છે, સૌંદર્યની બાબત એના વિષયો અલગ છે, પણ આપણાથી થઈ શકે એટલી સુઘડતા આપણે અસ્તિત્વમાં, આપણા બિઈંગમાં, આપણી પર્સનાલિટીમાં એડ કરવાની થાય છે. આ સ્કિલ છે. ભીષ્મ એક બીજી બાબત યુધિષ્ઠિરને કહે છે કે તારે ક્યારેય વ્યસનનો સંગ નથી કરવાનો. એઝ અ લીડર, તું અહીંયા સીટ પર ધારો કે બેઠો છે, આ મંડળનો ટ્રસ્ટી છે, તો તારે વ્યસનનો સંગ નથી કરવાનો. હવે આમાંના કેટલા લોકો, પહેલાં મને એ કહો કે વ્યસન કેટલા પ્રકારના હોઈ શકે, કેટલા પ્રકારના વ્યસન સામાન્યતઃ હોઈ શકે? આંકડો કોઈ આશરે કેટલા? 10 વ્યસનો. જેમાં શું શું આવે? દારૂ, બીડી, વ્યભિચાર. ઓકે. આમાંથી કેટલા લોકો કોઈ પ્રકારનું વ્યસન નથી કરતા, ચા અને કોફી નથી પીતા, અથવા ધારો કે ચા કોફીને બાદ કરીએ તો એને વ્યસનમાં નથી ગણતા, તો કેટલા લોકો વ્યસન સંપૂર્ણ રીતે નથી કરતા? કોઈ હાથ ઊંચો કરી શકશે? વેરી ગુડ. અને આ બાબત સારી જ છે, એમાં કશું ખોટું નથી. મુદ્દો એ છે કે આપણે જેને વ્યસન માનીએ છીએ, કારણ કે આપણે બધાની તકલીફ એ છે કે આપણે અમુક બાબતોને આપણી રીતે ડિફાઇન કરી લઈએ છીએ. ભીષ્મ, અને ભીષ્મ નહીં, નીતિશાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ લીડર, કોઈ પણ વ્યક્તિએ 18 પ્રકારના વ્યસનોથી દૂર રહેવું. એટલે આમાં દારૂ ને એ બધું તો મૂકી દો, ધારો કે તમે વધારે પડતો દારૂ પીધો છો અને બીજે દિવસે હેંગઓવર છે, તો અમારા સ્ટ્રેસનું કારણ છે જ. કાં તો પત્ની ઠમઠો રહે તો એ સ્ટ્રેસનું કારણ છે, પણ એ તો એ રીતે ડિફાઇન જ નથી થયેલું. પણ જે ભીષ્મએ 18 પ્રકારના વ્યસનો, નીતિશાસ્ત્રએ જે 18 પ્રકારના વ્યસનો આપણને ગણાવ્યા છે, તે વ્યસનો છે 10 વ્યસનો જે છે એ ક્રોધ જ વ્યસનો છે. સોરી, 10 વ્યસનો જે છે એ કામ જ વ્યસનો છે, અને 8 વ્યસનો છે એ ક્રોધ જ વ્યસનો છે. હવે સ્ટ્રેસ મેનેજમેન્ટ ક્યાં આવશે હું તમને સમજાવું. તમને કે વ્યસનમાં શું, હવે સાંજે એક બાટલી ખોલી તો કાલે કોને ખબર પડવાની? કાંઈ વાંધો નહીં, ખોલી શકો, કોઈ વાંધો નહીં. પણ મુદ્દો એ છે કે ભીષ્મએ જે વ્યસન ગણાવ્યા છે, એ વ્યસન જો આપણામાં હશે, ને છે જ 100%. આ પેલી વાર્તા જેવું છે કે પેલી બુદ્ધને એક સ્ત્રી મળી હતી ને એ સ્ત્રીનું સંતાન ગુજરી ગયું, તો સ્ત્રી કહે કે મારા સંતાનને તું ઊભું કરીને આપે. અને બુદ્ધે કીધું કે હું ઊભું કરી આપું, પણ તું મને આ ગામમાંથી એવું ઘર અને એક પરિવાર શોધી બતાવ જેના ઘરમાં એક પણ મૃત્યુ ન થયું હોય. આપણી સ્થિતિ એ સ્ત્રી જેવી છે કે આપણે એમ માનીએ છીએ કે આપણને વ્યસન નથી. આમાં સ્ત્રીઓ સૌથી વધારે વ્યસની છે, જે હું હમણાં ગણાવીશ. એ ભીષ્મએ કીધું છે, મારું નથી. કે જે પહેલાં જે ક્રોધ જ વ્યસનો જો આપણે ગણીએ તો ચુગલી, સાહસ, રિસ્ક. આમ જોવા જઈએ તો આપણે કે નર્મદ તો કહી ગયેલો કે સાહસે ગુમ્યો સિકંદર જગા ખામાં, પણ ભીષ્મ આને વ્યસન તરીકે ગણાવે છે, સાહસને, રિસ્કને. એટલે આપણે હર્ષદ મહેતા જોઈ ગયા એટલે આપણે તો રિસ્ક હે તો રિસ્ક હે બોલતા થઈ ગયા, બરાબર. પણ એ રિસ્ક ક્યાં લેવું, કેટલું લેવું, કારણ કે અમુક છે ને ધૂની સતત રિસ્ક લે, અને એવું રિસ્ક, કારણ કે રિસ્ક તમે તો જેનો છો, વેપાર કરનારી પ્રજા છો, એટલે તમને ખબર છે કે રિસ્ક અને કેલ્ક્યુલેટેડ રિસ્ક આ બેમાં ફરક છે. કેલ્ક્યુલેટેડ રિસ્ક બરોબર છે, અને એ તો કંઈ રોજ નથી લેવાનું, દર 6 મહિને કે વર્ષે નથી લેવાનું ને, એ 5 વર્ષે લેવાય. કે ધંધો બદલવો છે, અથવા ધંધામાં એક્સપાન્શન કરવાનું છે, અથવા આ કરવાનું છે, આ કેલ્ક્યુલેટેડ રિસ્ક થયો, એના માટે મારે આટલા એફર્ટ્સ આપવાના છે.
પણ અમુક ગાંડાઓ એવા હોય કે સતત એમને ચાનક ચડે, સતત રિસ્ક લેતા રહે, સાહસ કરતા રહે. આ વ્યસન છે. અને આમ જોવા જાય તો આ રિસ્ક લેવાના કારણે જ પછી દેવા થાય, લોન ભરવાની બાકી રહે, એ રિસ્ક લેવાના કારણે જ બધું બીજું ત્રીજું બધું આપણા જીવનમાં એડ થતું જાય. અને એને કારણે સાલું ઘરમાં બધું આવે, આપણે ઘરમાં હોઈએ પણ આપણને ઊંઘ નહીં આવે, કારણ કે આપણે રિસ્ક લેતા રહ્યા. પણ જે 10 ક્રોધ બીજા વ્યસનો છે એમાં ચુગલી, દ્રોહ. હવે ચલો દ્રોહ તો આપણે જરા જુદી રીતે ડિફાઇન કરીએ કે સતત આપણે કોઈનો દ્રોહ ન કરતા રહેતા હોઈએ. પણ આ ઓડિયન્સમાં એક માણસ એવો હશે જેને મારે હમણાં નતમસ્તક વંદન કરવા છે, કે જેણે જીવનમાં ક્યારેય ઈર્ષા નથી કરી. એક માણસ હશે મારે અહીંયા નતમસ્તક વંદન કરવા છે. ઈર્ષા કોઈએ આપણા જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ અથવા સીધી રીતે ઈર્ષા કરી જ છે. પછી વાણીની કઠોરતા, આ વ્યસન છે. ભીષ્મએ કીધેલું છે, મેં નથી કીધેલું. અને ભીષ્મએ નીતિશાસ્ત્રનો રેફરન્સ આપેલો છે. વાણીની કઠોરતા, કારણ કે ઘણા બધાને એમ ને કહી દીધું, સંભળાવી દીધું, મોઢા પર કહી દીધું, પણ એમાં એનું કંઈ નથી જતું ભાઈ. તું દુઃખી થાય છે, કારણ કે એ તો ત્યાં તમે ફંક્શનમાં મળ્યા, ફોર એન એક્ઝામ્પલ અહીંયા મળ્યા, અને અહીંયા મને અને વિરલ, કારણ કે હું ખાલી વિરલભાઈને ઓળખું છું એટલે વિરલભાઈના ઉદાહરણ આપું છું, મને એની સાથે વંગત કંઈ નથી. મને અને વિરલભાઈને ડખો થાય અને મેં વિરલભાઈને કંઈ કહી દીધું અને હું પછી ગામ આખાને કહેતો પણ વિરલભાઈને મેં કહી જ દીધું આમ, અરે પણ વિરલભાઈ તો ઘરે સૂતા છે શાંતિથી, મારા મનમાં વિરલભાઈ હજુ છે, આ સ્ટ્રેસ છે. એટલે મારી વાણીની કઠોરતા વિરલભાઈને દુઃખી કદાચ ક્ષણ માટે કરી શકે, પણ મારી વાણીની કઠોરતા મને, આ અગેન પેલી વાર્તા જેવું છે, બધાએ જ સાંભળી હશે કે પેલી 2 સાધુઓ જતા હતા અને એક સ્ત્રી સુંદર કપડાં પહેરીને ઊભી હતી અને ત્યાં કંઈક ગટર હતી, એટલે સ્ત્રીથી એ પસાર કરી શકાય એવું નહોતું. એટલે સ્ત્રીએ સાધુને કીધું કે મને આ રસ્તો, આ ગટર થોડી પાર કરાવી દો. એટલે સાધુએ એને ઉચકીને મૂકી દીધી. એટલે બીજો સાધુ હતો એ કલાક સુધી તો ઘૂંઘવાયેલો રહ્યો, કારણ કે એના શાસ્ત્રોમાં, એના મુનિઓએ, એના પૂર્વસૂરીઓએ, એના વડીલોએ બધાએ કીધું હતું કે આપણે સ્ત્રીનો સંગ ન કરી શકીએ. પછી એનો ઘૂંઘવાટ દૂર થયો. પછી એણે પેલા સાધુને પૂછ્યું કે તમે પેલી સ્ત્રીને ઉચકીને મૂકી, આપણને તો સ્ત્રી સંગની ના પાડી છે. એટલે પેલા સાધુએ એક જ વાક્ય કહ્યું કે તું હજુ એને લઈને બેઠો છે, મેં તો ત્યાં જ મૂકી દીધી હતી. તકલીફ એ છે કે આપણે જ્યારે વાણીની કઠોરતા આચરીએ છીએ, આપણે જ્યારે ઈર્ષા કરીએ છીએ, આપણે જ્યારે પરનિંદા કરીએ છીએ, ત્યારે આ કામ જ વ્યસન છે. બીજા કોઈને સ્ટ્રેસ પહોંચતો નથી. સ્ટ્રેસ માત્ર ને માત્ર આપણને પહોંચે છે. અને અગેન આ મુદ્દો અગાઉની જે ફિલોસોફિકલ વેમાં મેં કહ્યું કે આપણે જ્યારે વર્તમાનમાં નથી જીવતા, કારણ કે જ્યારે આપણે કોઈની ઈર્ષા કરીએ છીએ ત્યારે પણ આપણે ભવિષ્યમાં જીવતા હોઈએ છીએ, બતાવી દેવું છે. પણ ક્યારે? આ ક્ષણે તું બતાવવાનું નથી, પેલો માણસ તારી સામે છે ને, તો શું કામ એ જીભાજોડી કરે છે? જીવને હમણાં આઈસ્ક્રીમ ખા, ચા પી, તારું બાળક સંતાન હોય, તારા મા બાપ હોય, કંઈ નથી કરતો તો તું મનન કર, કારણ કે મૌન રહેવું એ એક સ્કિલ છે. શાંતિથી કંઈ ન કર્યા વિના આપણે મૌન નથી રહી શકતા. આપણે એમ કહેતા કે હું તો 3 કલાકથી બોલ્યો જ નથી, પણ ઇન્સ્ટાગ્રામની રીલ ફેરવી, વોટ્સઅપના સ્ટેટસ જોયા, ફેસબુક પર સ્ટેટસ જોયા, લોકોમાં કમેન્ટ કરીએ, મૌન નથી. એ મૌન તૂટ્યું ન કહેવાય. આપણે આપણી જાત સાથે કેટલું રહ્યા? અગેન જાત સાથેનો અનુબંધ તો તૂટે જ છે. એટલે ભીષ્મએ જે આ 10 કામ જ વ્યસનો ગણાવ્યા છે કે ચુગલી, સાહસ, દ્રોહ, ઈર્ષા, અસૂયા, અર્થદૂષણ, જેનો સામે હું અર્થદૂષણની વાત કરું એ તો યોગ્ય ન કહેવાય, પણ ભીષ્મએ અર્થદૂષણ, મેળવી લેવું છે, લઈ લેવું છે, એને સ્ટ્રેસનું કારણ કહ્યું છે. હું એમ નથી કહેતો કે સંન્યાસ લઈ લો, હું એમેય નથી કહેતો, પલાયનવાદી દ્રષ્ટો નથી કહેતો કે મળશે એટલું લેવું કે ખપ પૂરતું લેવું, કારણ કે આ મુંબઈ છે ભાઈ, અહીંથી એક ટેક્સી કરીને જાવ તો 200 રૂપિયા થાય, ત્યાં કાં ખપ પૂરતું લેવા જવાના, રાખવું જ પડે. પણ જ્યારે ગ્રીડ ભાવના હજુ વધ્યું, હજુ જોઈશે, પર આવશે, ત્યારે અલ્ટિમેટલી એ થાય છે કે આપણે જે મેળવ્યું છે એ તો એમાં તો મજા જ નથી કરી શકતા. હું જ્યારે આ ગ્રુપને મળ્યો ત્યાં, ત્યારે સૌથી નાનો હું હતો એ વાત તો નક્કી જ હતી, પણ એ સિવાય પણ મને નાનામાં નાનો માણસ 45 વર્ષથી નીચેનો નહોતો લાગ્યો. અને દે ઓલ વેર વેરી કામ અને હેપી, એટલા બધા ખુશ હતા. કેમ? કોઈક આ સંસ્થા સાથે જોડાયેલા હતા, કોઈક કશું કરતા હતા. અલ્ટિમેટલી એ લોકો આ સંસ્થાનું કામ કરીને, કારણ કે એ વાત તો નક્કી જ છે ને કે આ સંસ્થામાં કામ કરવાના એમને કોઈ પેમેન્ટ નહીં મળતા હોય,
છતાં એ લોકો કામ કરી રહ્યા હતા. અમારા જેવા વક્તાઓ સાથે માથા ઘસી રહ્યા છે, અમારા જેવા વક્તાઓના અસંતોષ સાંભળી રહ્યા છે અને એમાંથી રસ્તો કાઢી રહ્યા છે. પણ છતાં એ લોકો ખુશ હતા, એ લોકો એ સ્થિતિને મજાથી માણી રહ્યા હતા. આપણી સ્થિતિ એ છે કે આપણે એ આ બાબત નથી કરી શકતા. ભીષ્મએ જે 8 બાકીના જે વ્યસનો ગણાવ્યા એ વ્યસનોમાં પછી આ બધું આવે, જે પહેલાં સૌથી ગંભીર તો 10, પણ આમાં હવે જે હસવાની વાત આવે છે એ કે કારણ કે મેં કહ્યું ને કે સ્ત્રીઓ સૌથી વધારે વ્યસની છે, એ ઈર્ષા બાબતે મેં નહોતું કહ્યું. ભીષ્મએ કહ્યું છે કે બપોરની ઊંઘ એ સૌથી મોટું વ્યસન છે. એટલે એ કારણોસર હું તમને કહી શકું. અને ભીષ્મએ તો અંડરલાઇન કરીને કહ્યું છે, આ જ નહીં એ સિવાય કે સૂર્યની હાજરીમાં, કારણ કે આ તો તમારો તો એ ધર્મ છે કે સૂર્યની ગેરહાજરીમાં જમતા નથી. તો આજે એક અનુબંધ એ રચાય છે કે સૂર્યની ગેરહાજરીમાં ન જમનાર કોમ, ન આહાર લેનાર કોમ ને ભીષ્મનું એક વાક્ય કહેવાનું મન છે કે ભીષ્મએ અંડરલાઇન કરીને કીધું છે કે સૂર્યની હાજરીમાં મટકું એ મારવું નહીં. આપણાથી ન થાય એ વાત સાચી છે. આપણે તો આ બધી જ્યારે આપણને યુધિષ્ઠિર જેવી જીભાજોડી, યુધિષ્ઠિરને આજે ખબર પડે કે જીભાજોડી કોને કહેવાય, તો ભીષ્મએ બીજા 2 શાંતિ પર્વ કહેવા પડ્યા હોત. ત્યારે તો ખાલી આ બધી માથાકૂટો જ હતી, રાજકીય ખટપટો જ હતી. પણ છતાં આ ભીષ્મએ કીધું છે એટલે મારો ધર્મ છે કે હું તમારી સાથે શેર કરું. ભીષ્મએ આ બધા વ્યસનો ઉપરાંત જે બીજી સ્ટ્રેસ બાબતે, કારણ કે અલ્ટિમેટલી આમાં આખા શાંતિ પર્વમાં ભીષ્મએ ક્યાંય કીધું નથી કે તું આમ નહીં કરશે ને તો તારા મનમાં ઉચાટ નહીં જન્મે. એણે એમ નથી કીધું કે આમ નહીં કરશે ને, પણ મૂળ મુદ્દો ભીષ્મએ યુધિષ્ઠિરને જે બાબતો કહી છે એ બાબતોનું આચરણ જો અમુક ટકા સુધી પણ આપણે કરીશું તો સ્થિતિ એ થશે કે આપણી અંદર શાંતિ, સંતોષ ઉદ્ભવશે. એમાંની એક મહત્ત્વની બાબત એ ભીષ્મએ કહી છે કે કોઈ પણ કામ, કોઈ પણ નિર્ણય અથવા તારી સમક્ષ આવીને ઊભો રહેલો પ્રશ્ન, એના પર ઝાઝો વિચાર કરવો નહીં. હવે આપણે એમ વિચારીએ કે વિચાર કર્યા વગર કૂદી પડવાનું આંધળું કયું. ભીષ્મએ વિચાર કરવાની ના નથી પાડી. ભીષ્મ એમ કહે છે કે એના પર ઝાઝો વિચાર નહીં કરવાનો, એને લંબાવ નહીં કરવાનો. તમે તમારું વ્યક્તિત્વમાં, તમારા પર્સનલ લાઈફમાં જોશો તો તમે તમારા જીવનના શ્રેષ્ઠ નિર્ણયો ઘડીમાં લીધા હશે. તમે તમારો જીવનસાથી ઘડીમાં પસંદ કર્યો હશે, તમે તમારું નવું ઘર ઘડીમાં લીધું હશે, કે તમારા એજન્ડામાં નહીં હોય, તમે ગાડી ઘડીમાં લીધી હશે. ઘણી બધી એવી બાબત હશે જે ઘડીમાં કરી દીધી હશે. અને કોઈક ધંધામાં તમે એક્સપાન્શન કરવાનું અથવા કોઈક નવો ધંધો ચાલુ કરવાનો અથવા કોઈક બીજો કોઈ પણ નિર્ણય, એમાં વિચાર કર્યું હશે. એ કદાચ એવું એ બન્યું હોય કે હજુય ત્યાંનું ત્યાં હશે. થોડું જો પાછલા વર્ષોમાં તમે વિચાર કરશો તો એવી કરવા ધારેલી અનેક બાબતો જે તમે ખૂબ વિચારી છે, જે તમારું ડિઝાયર હતું એ ત્યાં જ છે. અને એ સિવાય ઘણી બધી સુંદર અને આકસ્મિક કહી શકાય એવી બાબતો હમણાં તમારા જીવનમાં છે. પણ એ બાબતોમાં ન પડીએ. આપણી પાસે શું છે કે શું નથી, શું મેળવવું છે કે શું નથી, શું મળ્યું, આપણે એ બાબતમાં તો જવું જ પડે કે જ્યારે આપણી સમક્ષ આ બાબતો કોઈ પણ નિર્ણય લેવાનો થાય અથવા આપણી સમક્ષ કોઈ પ્રશ્ન પણ આવીને ઊભો રહે, પછી રિલેશનશિપથી લઈ પ્રોફેશનલ ફ્રન્ટ સુધી આપણે એને લંબાવીએ છીએ ત્યારે કદાચ સામેનો માણસ અગેન દુઃખી નથી થતો અથવા સામેના માણસનું કોઈ નુકસાન કદાચ નથી થતું, આપણું થાય છે. આપણે દુઃખી થઈએ છીએ કારણ કે આપણે અંદર પેલી વાર્તા જ છે ચાલ્યા રાખે છે. સ્ટ્રેસ આપણને ક્યાંક આપણા વર્તમાનથી, આપણા હાલના અસ્તિત્વથી, હમણાં જે કરી રહ્યા છે એ બાબતોથી વિમુખ કરી રહ્યું છે, દૂર કરી રહ્યું છે. એટલે આ એક નાની બાબત ભીષ્મએ શીખવી કે ભાઈ તું તારી સામે આવેલી બાબતને તારા કારણ કે રાજા બનેલો છે. આફ્ટરઓલ અહીંયા ધારો કે જે કમિટીમાં બેઠેલા છે આ બધા ઘડાયેલા મંજાયેલા લોકો છે, અહીંયા જ ભણી ગયા છે ને ત્યાર પછી અહીંયા જ આ જ બધા લોકો સાથે કામ કર્યું છે. હવે પ્રશ્ન ખાલી એટલો જ છે કે તમારી બહાર જે વોટ્સઅપનું લિસ્ટ છે એમાં કોઈ બીજી સંસ્થાના લોકો નંબર નહીં લખી જાય. આટલો જ પ્રશ્ન છે. હવે પ્રશ્ન એ નથી કે વોટ્સઅપ ડાઉનલોડ કરતા શીખવાડો, પણ તકલીફ એ થાય કે આપણે વોટ્સઅપ કઈ રીતે ડાઉનલોડ કરવું એની ચિંતામાં જઈએ. મુદ્દો ખાલી એટલો જ છે કે ભાઈ આ લોકોને આવતા વર્ષે નવા વક્તાઓ આવશે અથવા વિષયો શું હશે અથવા તમારા આગામી કાર્યક્રમો શું હશે એની જાણકારી આપવાની છે. એના માટે એક ફોર્મ મૂક્યું છે, એ ફોર્મ તમારે ભરવાનું છે. આ તમારા આટલા વર્ષોના અનુભવ પરથી તમે અહીંયા આવ્યા છો. આ હમણાં બહુ સિમ્પલ વસ્તુ લાગે છે. એટલે દરેક માણસ જ્યારે કોઈ પણ પોઝિશન પર બેસે છે, જ્યારે કોઈ સ્થળ પર બેસે છે, સમય થયો કે શું, ત્યારે એની પાસે અમુક કારણ કે મને થયું કે કદાચ આ મને તમારી સંસ્થાની સૌથી વધારે ભય છે
કારણ કે એવા અને હું આઈ એપ્રિશિએટ ઇટ, કારણ કે આ દુનિયામાં છે ને જે શ્રેષ્ઠ કામ કરાવનારા લોકો છે ને એ લોકો પરોણી ભોગનારાઓ જ છે. બળદને જો તમે પરોણી નહીં ભોગો ને તો બળદ ક્યારેય તમને અનાજ નહીં આપી શકે, ખેતી નહીં કરી શકે. એટલે પરોણી ભોગાય ને ત્યારે તમને શ્રેષ્ઠ પ્રદર્શન તમે કરી શકો. એટલે પણ આ ખાલી એટલું જ કે હું તમારું ખોટી નહીં કરું. એટલે ભીષ્મએ આ બાબત યુધિષ્ઠિરને કહી કે ભાઈ તું કોઈ પણ વસ્તુને ડીલે નહીં કર, એને લંબાવ નહીં, 5 માણસને પૂછ નહીં. આ પણ એક બાબત કીધી કે તારે તારી આવડત, તારા અનુભવ અને પછી પડશે એવા દેવાશેનો થોડો પોઈન્ટ, કારણ કે અગેન આમાં પાછું પેલું રિસ્કવાળું ફેક્ટર આવે, પણ તારે પછી પડશે એવા દેવાશેનો બી એટીટ્યૂડ રાખવો પડશે, પણ પતાવી દેવાનું. પછી એમાં ઇમ્પ્રોવાઇઝેશન્સ થઈ શકે, પછી એ થયેલી ભૂલોને સુધારી શકાશે. પણ તું લંબાવ કરશે ને તો તારો સંઘ કાશીએ ન પહોંચી શકે. અને આ જ બાબત મેં એક સરસ મજાનો ક્લોઝ ઉમેર્યો કે તું જે નિર્ણય લઈ લે છે એ નિર્ણય લીધા પછી તારે ગંગા નાહી પડવાનું છે. તારા નિર્ણયથી કોઈકને બહુ જ મોટી આડઅસરો થતી હોય, કોઈક હેરાન થતું હોય, કોઈ દુઃખી થતું હોય, કોઈને કંઈક મોટું નુકસાન થતું હોય, તો એનો ઉકેલ તું કાઢ. કારણ કે રાજા છે એ કંઈ બધા નિર્ણયો લે તો બધાને સરખી રૂપે લાગુ ન પડે, પણ તું એ ગિલ્ટ અથવા પછી તને કોઈ ટકોર કરી જાય છે કે તારા કારણે મારી આ તકલીફ થઈ, અથવા તું આમ લીધું એટલે આ બધો વાંધો પડ્યો તારા લીધે, એ બાબતે તું કઠોર બન અને એ વિચારોમાં જા જ નહીં કે આણે આમ કેમ કહ્યું, આણે આમ કેમ વિચાર કર્યો. બીજમાં એક બીજી સૌથી મહત્ત્વની વાત, કારણ કે આ વાત કમ્યુનિકેશનની આવી એટલે મને યાદ આવ્યું. આપણા બધાની તકલીફ કહો તો તકલીફ, અથવા આપણા બધાની આયરની કહો તો આયરની. આપણે હવે કમ્યુનિકેશનના વર્લ્ડમાં જીવી રહ્યા છે. આપણા મોબાઈલમાં જ 5 એપ્લિકેશન છે કે જે 5 એપ્લિકેશનમાં વોટ્સઅપમાં 50 ગ્રુપ બીજા છે. ઇન્સ્ટાગ્રામ તો ઇન્સ્ટાગ્રામને પાછું હું તો એકલા ઇન્સ્ટાગ્રામ તરીકે જોતો જ નથી. ઇન્સ્ટાગ્રામ ફીડ અને ઇન્સ્ટાગ્રામ ડીએમ આ બંને અલગ વસ્તુ છે પાછી, કારણ કે ડીએમમાં ડાયરા જુદા થાય, ફીડમાં ડાયરા જુદા થાય. ફેસબુક તો મેસેન્જરમાં ડાયરા જુદા થાય અને ફેસબુક ફીડમાં ડાયરો જુદો થાય. આ કમ્યુનિકેશન ઉપરાંત આ તો બધું ડિજિટલ વર્ચ્યુઅલ થયું. રિયલ વર્લ્ડમાં પણ આપણું કમ્યુનિકેશન એટલું બધું છે. અને ભીષ્મ યુધિષ્ઠિરની એક બાબત અગેન અંડરલાઇન કરીને કહે છે કે એઝ અ લીડર, એઝ અ મેનેજર અથવા એઝ અ ઓર્ગેનાઇઝેશન તારે સતત જે તારી બાબતો છે અથવા તારી સમક્ષ જે બાબતો મુકાય છે એ બાબતોના, આપણો મુદ્દો કયો હતો? આઈ ફરગોટ યાર, આપણો મુદ્દો કયો હતો? કમ્યુનિકેશન, રાઈટ, સોરી. એ દરેક લોકો સાથે તારે કમ્યુનિકેટ નથી કરવાનું. હવે આપણી તકલીફ શું છે ખબર? કે આપણે દરેક માણસો સાથે વધુ પડતું કારણ વગરનું કમ્યુનિકેશન કરીએ છીએ. મૌનની વાત તો આપણે આગળ કરી જ, પણ કમ્યુનિકેશનથી બે બાબત બને છે. એક બાબત એ બને છે કે આપણે આપણી જે ઉર્જા, આપણી એનર્જી કોઈ બીજા કામમાં આપવાની હોય એ કામ, કોઈક બીજી બાબતમાં આપવાની હોય બાબત, અથવા કોઈ બીજા વ્યક્તિને આપવાની હોય એ વ્યક્તિને નથી આપી શકતા. અને સાવ નકામી, નાહક અથવા બધી બાબત નકામી ન ગણે તોય જેને જેટલી જરૂરિયાત છે તેનાથી વધુ બાબતોમાં આપણે વેડફીએ છીએ. એટલે આમાં થાય એવું કે ઘણી વખત આપણા વધારે કોમ્યુનિકેશનને કારણે, કે જો આપણા મોટાભાગના ડખા જે થાય છે ને એ ડખા વધુ પડતા કમ્યુનિકેશનને કારણે થાય છે. જે માણસ ખપ પૂરતી વાત કરે છે, જરૂરિયાત પૂરતું બોલે છે અને જરૂર મુજબની, જ્યારે હું એમ નથી કહેતો કે કમ્યુનિકેશન ઓછું રાખવું એટલે લોકોને તતડાવતા ફરવું અથવા તોબરો ચડાવીને ફરતા રહેવું. કારણ કે અમુક લોકો આ બાબતને ઊંધી રીતે લે છે કે કમ્યુનિકેશન ન કરવું એટલે અહીંથી નીકળો છો એટલે તમારે કોઈને સ્માઇલે નથી આપવાની. એ તો તોબરો ચડાવવાની વાત થઈ. પણ અહીંથી બેસેલા વ્યક્તિથી લઈને છેલ્લા વ્યક્તિ સુધી તો તમે કેમ છો મજામાં કરતા નીકળો, તમે કેટલા વાગે ઘરે પહોંચો અને કેમ છો મજામાં વાત મૂકી દો. ત્યાંથી પાછા તમે આડા પહોંચો કે પેલા 51 માળામાં તો આમાં છે ને આમ થયું, ને પછી ત્યાંથી છે ને આમ થયું, ને એમાં બીજો તમારો સમય જાય. આમાં બાબત, એમાંથી કોઈક બાબત ઉચકાઈ જાય. એ બાબત તમારી સામેનો વ્યક્તિ, કારણ કે તમારી સાથે જે કમ્યુનિકેટ કરે છે ને, પત્ની જેવી પત્ની પણ તમારી અંગત બાબતો શેર કરતી હોય છે. તમારો પતિ પણ, પતિ પત્નીના સંબંધની વાત એટલા માટે કરું છું કે ઘણી વખત જ્યારે આપણે ફેમિલી ગેધરિંગ કરીએ છીએ ત્યારે પતિ હસવામાં પત્નીની ઘણી બધી બાબતો કરી દેતો હોય છે, જે ગુપ્ત રાખવી જોઈએ. એની ઉણપો હોય અથવા એનાથી કદાચ ભાખરી કોઈક વખત
કડક થઈ જતી હશે અથવા ઘણી વખત એનાથી કોઈ એક ચોક્કસ શાકમાં કોઈ ફેરફાર થઈ જતો હોય એ બાબત ગુપ્ત રાખી શકાય, એના પર હસવા જેવું છે નહીં. જો આપણા નજીક માણસો આપણી વાતો ગુપ્ત નથી રાખી શકતા, અને નજીકની વાત તો મૂકી દો, આપણે જ કેટલી બધી બાબતો ગુપ્ત રાખવાની છે, આપણે જ કોઈને કરવાની નથી, આપણે આપણી અંદર જ રાખવાની છે, છતાં આપણે બોલ બચ્ચન કરીએ, વટાણા વેરી દઈએ, પત્રકારોની ભાષામાં વટાણા વેરી કાઢ્યા. ત્યારે પેલો જે માણસ છે એ તમે કરેલી વાત, કારણ કે તમે એવું માનો છો કે મેં એ માણસ સાથે કમ્યુનિકેશન કર્યું અને પેટ છોટી વાત કરી, પણ એ માણસ તરત જ થર્ડ પાર્ટીને ફોન ગુમાવશે, અને ત્યારે કમ્યુનિકેશન નથી, ત્યારે એ તમારી વિરુદ્ધમાં થયેલું કાવતરું, તમારી વિરુદ્ધમાં થયેલી ચુગલી અથવા તમારું ઇમેજ એસેસિનેશન છે. અને એ બાબત વહેલી કાં તો મોડી તમારી સુધી આવવાની છે, અને જ્યારે આવશે ત્યારે કયા સ્વરૂપે આવશે આપણને ખબર નથી. એ સ્વરૂપ સંબંધ તૂટવાથી લઈ, બિઝનેસમાં ખોટ જવાથી લઈ, એસોસિએશન તૂટવાથી લઈ, કદાચ 5 માણસની વચ્ચે કોઈ માણસ આપણને કહી જાય ત્યાં સુધીનું હોઈ શકે છે. એટલે ભીષ્મ યુધિષ્ઠિરને આ બાબત કહે છે કે તું રાજા છે, તું મૌન બેસજે, નવરો બેસજે, તારી નવરાશ, તારું મૌન તારા માટે પ્રોડક્ટિવ જ રહેવાનું છે, કારણ કે તું સતત કંઈક વિઝન તારું જોતો રહેશે, તું સતત કંઈક નવું ડેવલપ કરતો રહેશે. પણ જ્યારે તું કમ્યુનિકેટ કરતો રહે છે, જ્યારે તું સતત લોકોને મળતો રહે છે, તું જ્યારે સતત તારી પેટ છોટી વાતો કરતો રહે છે, ત્યારે તું સામે ચાલીને તારા પ્રશ્નો ઊભા કરી રહ્યો છે. આ એક કમ્યુનિકેશન સ્કિલ છે. જોકે એ કમ્યુનિકેશન સ્કિલમાં અગેન ભીષ્મએ પાછી બીજી વાત પણ કરી છે કે રાજા તરીકે, લીડર તરીકે અથવા એક સામાન્ય વ્યક્તિ તરીકે પણ તું જ્યારે કમ્યુનિકેટ કરે છે ત્યાં સુધી ઈશ્વરે જો તને સારી જીભ આપી હોય, કારણ કે આમાં ઈશ્વર ઘણી વખત કોઈકની સાથે અન્યાય કરે, પણ તને જો ઈશ્વરે સારી જીભ આપી હોય તો તારા ઉચ્ચારણો, તારી શબ્દોની પસંદગી, તારા આરોહ અવરોહ અને કમ્યુનિકેશન આંખમાં આંખ નાખીને જ થવું જોઈએ. આ બધા આજકાલના સોકોલ્ડ ટ્રેનર્સ કહી રહ્યા છે, પણ આ ભીષ્મ કહી ગયેલા છે. અને એમાં આ વાત કરી રહ્યો છે ત્યારે મને હમણાં ઘણા બધા લોકોએ ઇન્સ્ટાગ્રામ પર જો યુઝ કરતા હોય તો ઇન્સ્ટાગ્રામ પર હમણાં એક રીલ બહુ જ સરસ મજાની ટ્રેન્ડિંગ છે, નરેન્દ્ર મોદીની રીલ છે કે જ્યારે પ્રમુખ સ્વામીનું અવસાન થયેલું ત્યારે પ્રમુખ સ્વામીના અવસાન પછી કદાચ શોક સભા રખાયેલી અથવા એ જ સમયે જ્યારે મોદી સાહેબ આવ્યા હતા, અને મોદી સાહેબે આ વાત કરી હતી કે જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે પ્રમુખ સ્વામીના ઓચિંતાના ફોન કે મેસેજ આવે, અને માગણી શું હોય તો કે તે અત્યારે જે આ ચૂંટણીલક્ષી રેલીઓ કરી અથવા ભાષણો કર્યા, મને એના રેકોર્ડિંગ્સ અથવા એના વિડીયોઝ હોય તો પ્લીઝ મોકલને. નરેન્દ્રભાઈ મોકલાવે એમના માણસોને કહીને. પછી પ્રમુખ સ્વામી પણ પ્રવાસમાં હોય, નરેન્દ્રભાઈ પ્રવાસમાં હોય, મહિના 1.5 મહિના પછી કાં તો તરત જેવી જેની બંનેની જોગવાઈ પ્રમુખ સ્વામીનો ફોન આવે, અને આ રીતનું કાગળ પ્રમુખ સ્વામીએ તૈયાર રાખેલું હોય, એમાં રિમાર્ક્સ હોય કે તારાથી આ શબ્દો બોલાય, તું આ વાક્ય બોલી શકે, અથવા આ વાક્ય બોલીને તું આ રીતે કોઈકની ભાવનાને ઠેસ પહોંચાડી શકે. નરેન્દ્રભાઈ ઇવોલ્વ આપણે તો જોયા છે ઇવોલ્વ થતા. નરેન્દ્રભાઈનું હિન્દી જે આપણે 2001, 2002, 2003માં સાંભળતા, એ નરેન્દ્રભાઈ હવે સમગ્ર વક્તવ્યો હિન્દીમાં આપે છે, એ એમણે સ્કિલ ડેવલપ કરી છે. એ જ રીતે આ એક કમ્યુનિકેશન સ્કિલ જે ભીષ્મએ યુધિષ્ઠિરને આપેલી ને આપણને નરેન્દ્રભાઈએ પ્રમુખ સ્વામીના ઉદાહરણથી સમજાવ્યું કે ગલી મોહલ્લામાં અથવા ઘરમાં કે બેડરૂમમાં બોલાતી ભાષા અને જાહેરમાં, એટલે જાહેર એટલે એવું જાહેર નહીં કે દર વખતે આપણે 50-100 માણસ હોવા જોઈએ. હું ધારો કે વિરલભાઈ સાથે કમ્યુનિકેશન કરું છું, એ મારું જાહેર કમ્યુનિકેશન છે. એ સમયે પણ મારા શબ્દોની પસંદગી અથવા મારી ભાષાનો ટોન જો એક ચોક્કસ હદની નમ્રતા સાથેનો નહીં હોય તો હું જ મારા માટે મારા સ્ટ્રેસના પ્રશ્નો ઊભા કરવાનો છું. કારણ કે સામેનો માણસ તમને એના પરથી જજ કરશે, એને એમાંય ખોટું લાગશે, એમાં એ માઠું લાગશે, અને ત્યારે તમે નિખાલસ હશો, તમારા પેટમાં પાપ નહીં હોય, ત્યારેય તમને કોઈ ઠમઠોરી જશે. સ્ટ્રેસ તો પાછો ત્યાંથી જન્મવાનો કે તમે કહેશો કે મારે તો તમને મારા પેટમાં કંઈ નહોતું, મેં તો તમને પણ બોલાઈ ગયું, એણે એ રીતે લીધું અને તમારા માટે સ્ટ્રેસ ઊભો થયો. આ માટે પણ ધારો કે એક ઉદાહરણ છે કે આ ભાઈઓ વાતો કરતા હતા, એમનું એ હમણાં એક પ્રશ્ન છે કે ગણપતિ આવી રહ્યો છે, ગણપતિના આ પંડાલ બંધાયા છે, મહોત્સવ, એ મહોત્સવને કારણે પાર્કિંગના ઇસ્યુઝ થઈ રહ્યા છે. હવે આ ટ્રસ્ટીઓ ટ્રાફિક મેનેજર્સ તો છે નહીં
કે પાર્કિંગ કઈ રીતે એમની પાસે જે સ્પેસ હશે એ સ્પેસમાં થતું હશે, બાકીનું બધું તમારે મેનેજ કરવાનું એમ. પણ જ્યારે આવા પ્રશ્નો એમની સમક્ષ આવે છે ને, આવા નાના નાના જ પ્રશ્નો પણ ઘણી વખત મગજ ચસકાવી જાય એવા પ્રશ્નો આપણા બધાની સામે આવે કે આ ટ્રસ્ટીઓ, વક્તાઓ, વિરલભાઈ મારી સાથે કોન્ફરન્સમાં સતત આ ગલી પકડો, આ રોડ પકડો, આ પથક, એ માઇક્રો મને પ્લાનિંગ કરાવી રહ્યા, આ કરો. બીજા લોકો બીજા બધામાં બિઝી હતા, ત્યારે કોઈ કોચિંતાનું આવીને કહે કે મારી કારનું આનું શું થયું, એટલે 100% મગજ છટકે કે તારી ગાડીનું પાર્કિંગ મારે કરવાનું છે બેન, લાવ ચાવી આપી દે. પણ આ એટીટ્યૂડ, આ ભાઈએ જ મને ઉદાહરણ આપ્યું કે મેં એમને પ્રેમથી કહ્યું કે ભાઈ હવે આપણે ગણપતિ મહોત્સવ આવ્યો છે એટલે આપણે મેનેજ કરવું પડશે. આ એટીટ્યૂડને ભીષ્મએ વસંતના સૂર્ય જેવો એટીટ્યૂડ કહ્યો છે કે લીડરે જો સ્ટ્રેસફુલ ન રહેવું હોય, જો ઓછી કારણ વિનાનો ઉચાટ એને ન લેવો હોય, અથવા વેચાતી લડાઈ, આપણી ભાષામાં કહીએ તો વેચાતી બબાલ ન લેવી હોય, તો એની સમક્ષ આવી જતી ઓછી ત્યાં કારણ વગરની બધી બબાલો છે જે એનો વિષય જ નથી, પણ છતાં એની સમક્ષ આવે છે કારણ કે એ સીટ પર બેઠો છે અને લોકો એવું માને છે કે આ સીટ પર બેઠો છે એટલે એની જવાબદારી છે, પણ એની જવાબદારીમાં નથી આવતું. ત્યારે તારા એટીટ્યૂડમાં, તારી પર્સનાલિટીમાં વસંતના સૂર્યનો એટીટ્યૂડ રાખવાનો છે. વસંતનો સૂર્ય એવો હોય કે નથી તો આપણને ઉનાળાની ગરમી જેવો તાપ આપતો, કે નથી તો એ સૂર્યની અંદર આપણને દાઢ વાગતી. આપણે ક્યાં થોડા આક્રમક થવાનું છે. આક્રમક એટલા માટે થવું પડે કે ઘણી વખત અમુક લોકોને આક્રમક થઈએ તો જ ડામમાં પડે, નહીં તો નહીં ડમાય, એ ચડી જાય આપણા ઉપર, આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ લે. એ જ રીતે ઘણી વખત તમારે સામેના માણસની કમ્ફર્ટને ખાતર એ માણસ તમારી સમક્ષ ખીલી શકે, તમારી સમક્ષ રજૂઆત કરી શકે, અને એ તમારી ડ્યુટી પણ છે કે તમે એની સાથે પ્રેમથી વાત કરો. એના માટે તમારે તમારા શબ્દોની પસંદગી, તમારો ટોન અને તમારી રજૂઆત વસંતના સૂર્ય જેવી રાખવાની છે. અગેન અને સ્ટેજ સાથે આપણે સરખાવીએ તો આ જ મુદ્દો થયો કે ધારો કે આ સાહેબ વસંતના સૂર્ય ન બન્યા હોત અને પેલી ગાડીવાળા મુદ્દે એમની સામે જે કોઈ આવ્યું એમને તતડાવી કાઢ્યા હોત તો શું થાત? એ ભાઈ હમણાં અહીંયા હાજર જ નહીં હોત, એ બહાર માથાકૂટોમાં જ પડ્યા રહેતા હોત, એ સ્ટ્રેસમાં જ હોત કે યાર આ બધું મેનેજ કર્યું અને મને તો સાંભળવા જ નહીં મળ્યું, પાછા એ તો નોટ્સ લખવાના છે મારા માટે. એટલે મુદ્દો એ છે કે અગેન આપણું એટીટ્યૂડ, આપણી અંદર એવી સ્કિલ્સ આપણે એડ કરવાની છે કે જે વસ્તુ આપણને બીજા સાથેની વિચારતી લડાઈઓમાં અથવા કારણ વગરના ઉચાટથી આપણને દૂર રાખે. કારણ કે અલ્ટિમેટ આપણા બધાનું ધ્યેય પૈસા કમાવાનું નથી. પૈસા કમાઈએ છીએ, કમાવા પડશે. આપણું ધ્યેય આપણે માનતા ન હોઈએ તોય મોટા મોટા ઘર કે બધી સંપત્તિઓ ભેગી કરવાનું નથી. આપણું ધ્યેય એક જ છે, જેનો એ શબ્દ આપ્યો છે બહુ સરસ મજાનો, સાતા. આપણે સાતામાં રહેવાનું છે. એ લાઈફ ટાઈમ ગોલ છે, પણ એ ગોલ અચીવ એકમાત્ર એવો ગોલ છે કે આપણે અચીવ નથી કરતા, બાકી બધું મેળવીએ છીએ. અને સાતા ક્યારે વળે છે કે આપણે ટોપ ફ્લોર પર 35મેં 36મેં માળે આપણી લાશ જ્યારે પડે વેલ ફર્નિશ્ડ ફ્લેટમાં, ત્યારે સાતા વળે એને શું કરવું? 36મા માળનો ફ્લેટ લેવા માટે દોડાદોડી કરી, સ્ટ્રેસ લીધો, આ કર્યું, તે કર્યું, ડાયાબિટીસ આવી ગયું, પ્રેશર આવી ગયું, ઢીકણું આવી ગયું, સંબંધો ખોયા, લોકો ગાળ દઈ ગયા, લોકો આપણું કરી ગયા, અને હવે સાતાને શું કરવાના? અને સાતા જ એકમાત્ર એવી વસ્તુ છે જેને કામનેસ પણ કહી શકીએ, જે વિશ્વની કોઈ પણ કરન્સીમાં, કોઈ પણ મોલમાં કે કોઈ પણ ખૂમચા પર મળતી નથી. એ આપણે જ ડેવલપ કરવાની છે, એ આપણે જ મેળવવાની છે. એ આપણા સંતાનો પણ આપણે નથી આપી શકવાના, આપણા પાર્ટનર્સ પણ નથી આપી શકવાના, આપણા માતા પિતા પણ નથી આપી શકવાના. સાતા આપણે જ મેળવવાની છે. અને એ સાતા મેળવવા માટે આપણે બે બાબત, એક આપણી પર્સનાલિટીમાં અમુક બાબતો એડ ઓન કરવાની છે જે મેં ચર્ચી. તમારે વધુ જાણવું હોય તો આપણે ચર્ચા કરીશું, કારણ કે સમય ઓછો છે અને 24,000 શ્લોક છે. અને મેનેજ થયા પછી પણ જે બાબત ધ્યાનમાં રાખવાની છે, જે ક્યારેય આપણે દુર્યોધન આપણી અંદરથી આપણે કાઢી નાખવાનો છે, તે એ કે આપણે જાણીએ છીએ કે સ્ટ્રેસફુલ કઈ રીતે રહેવું, ન રહેવું, છતાં જે આપણે સ્ટ્રેસમાં રહીએ છીએ એ એટીટ્યૂડ કાઢીને બને એટલું વર્તમાનમાં, બને એટલું હમણાં જે ક્ષણમાં છીએ એ ક્ષણમાં જીવવાનો પ્રયત્ન કરીએ. હું આશા રાખું છું કે મારું આ વક્તવ્ય તમને ગમ્યું હશે. મને એન્ઝાયટી, હું તમને પાછું આ કબૂલાત કરવી પડશે, આ પહેલું એવું લેક્ચર હતું કે મને એન્ઝાયટી હતી
કે આ કારણ કે વિરલભાઈએ મને એટલી બધી અપડેટ્સ આપેલી કે આ ઓડિયન્સ આ છે, આ ઓડિયન્સની આ ક્વોલિટીઝ આ છે, આ ઓડિયન્સને આવી બાબતો જોઈએ છે, અને અમે પોતે આવા છીએ. એટલે મને સતત ઉચાટ હતો કે હું ત્યાં પહોંચી શકીશ કે નહીં, હું પહોંચીશ પછી હું બોલી શકીશ કે નહીં, એમને મારે જે વાતો કરવાની છે કરી શકીશ. અલ્ટિમેટલી મારું વક્તવ્ય પૂરું થાય છે. મારે આજે અહીંયા આમ તો વિરલભાઈનો મારે વિશેષ આભાર માનવાનો જ હતો, પણ છતાં આ જો કારણ કે પહેલી વખત આ સંસ્થાએ મને અનેક જગ્યા ઉપર ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. આ મારે અહીંયા કબૂલવું જોઈએ, મારો ધર્મ છે કે જ્ઞાતિ વિશેષ સામે અથવા પર્યુષણ પર્વની જે આખી જે જુદા જુદા મુંબઈમાં જે જગ્યાએ એના આયોજનો થાય છે ત્યાં વિરલભાઈએ મને પૂછ્યા વિના મને ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. એટલે એ મારા માટે તો મોટી વાત કહેવાય. પણ છતાં ગુજરાતી કેળવણી મંડળ માટુંગાના શ્રી પ્રવીણભાઈ શાહ, શ્રી શરદભાઈ શાહ, રાજેન્દ્રભાઈ પરીખ અને શ્રી વિરલભાઈ ટોડિયા, તમારો દિલથી આભાર કે તમે મને અહીં ઊભી રહેવાની તક આપી. એ ઉપરાંત શ્રી ગુજરાતી કેળવણી મંડળ અને શ્રી ગુજરાતી કેળવણી મંડળ સાથે સંકળાયેલા તમામ સભ્યો, તમારો આભાર. શ્રી માનવ સેવા સંઘ સાયણ, આપનો આભાર. જૈન સોશિયલ ગ્રુપ માટુંગા, આપનો આભાર. જીજેસી સાયણ માટુંગા, આપનો આભાર. અને જૈન સોશિયલ ગ્રુપ સાયણ, તમારો પણ આભાર. અને અહીં બેઠેલ તમામ વ્યક્તિ, શ્રી પંકજભાઈ સંઘવી, આપ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મને તમે સાંભળ્યો. શાંતિ પર્વ એ મહાન ગ્રંથ છે જેના 24,724 શ્લોક ભીષ્મએ જાણ્યા છે. વર્તમાન સાથેનો આપણો નાતો નથી એટલે જ સ્ટ્રેસનું લેવલ વધારે છે. વ્યક્તિત્વ અને આચરણમાં જો ટ્રાન્સપરન્સી હોય તો તમે ઘણા આગળ વધી શકો છો. સુગડતાની સ્કિલ તો હોવી જ જોઈએ, પણ 18 વ્યસનોથી જો મુક્તિ મેળવો ને તો આ સંસાર પામી જશો. આ હતા આપણા અંકિતભાઈ દેસાઈ કે જેનો સબ્જેક્ટ હતો અલવિદા સ્ટ્રેસ અને વેલકમ સક્સેસ. ખરેખર અંકિતભાઈએ પોતે પણ સ્ટ્રેસમાં જ હતા એવું લાગ્યું, પણ અત્યારના એમને વેલકમ સક્સેસને જે આપણે કરવી હોય તો એમને તાળીઓથી આપણે એમને વધાવી લઈએ કે વેલકમ સક્સેસ છે.